નીકળેલા છે બધા. તો દરેકની અંદરમાં હું કોઈ શાસ્ત્રનો વિરોધી નથી કે એની ઉણપ કે ખોટું છે એમ કહેવા માંગતો નથી, પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે. કોઈ કહે કે ગુરુએ બનાવ્યું, બ્રહ્માએ બનાવ્યું, વિષ્ણુએ બનાવ્યું, મહેશે બનાવ્યું. બધા જ પોતપોતાના દરેકે પોતે પોતાની આસ્થા રાખીને બધું ચાલી રહ્યું છે. અને બધાને એવું લાગે છે કે હું જે પ્રવાહમાં ચાલી રહ્યું છે, કોઈ પણ ધર્મ અંગીકાર કરે, ગમે તે કર્યો હોય, પણ આ સિવાય બીજો રસ્તો સાચો છે જ નથી, એમ કરીને બધા ચાલી રહેલા છે. અને બધા જ કુદરતી રૂલિંગ વ્યવહારને ભૂલેલા છે, ભૂલ્યા હતા અને હજુ પણ ભૂલ ચાલુ છે. અને એ ભૂલ સુધારવા માટે એટલે જે આપણે બીજા માર્ગે ચાલ્યા હતા, આપણે જે વડીલ છે, જે કુદરતી બંધારણ થકી બાપને ઘરે થયા છે, બાપને ઘરે જવા માટેનો જે રાહ રસ્તો છે, આપણે ભૂલ્યા પડ્યા હતા. એ રાહ રસ્તો પવિત્ર જે છે એસી કોર્સે શ્રી દાદાએ બતાવ્યું. એટલે જે આમંત્રણની અંદરમાં લખવામાં આવ્યું છે એમાં જોજો, એસી ભારત સરકાર મિન્ટ મુદ્રા ક્રાઉન રૂલિંગ ઓનર. એસી મતલબની અંદરમાં દાદા ખુદ નૂર બીચ, એમાં એકાઉન્ટ પણ આવે, એસી સમાજ પણ આવે, એ કોમ્યુનિટી પણ આવે, એ કન્ડિશન પણ આવે, એ ક્લાસ 1 પણ આવે, એ બધું ઘણું બધું છે. પણ દાદા ખુદ પોતે મૂળ બીજ છે અને પુરવાર કર્યું છે એની અંદરમાં એસી કોર કેસીસી એસી ભારત સરકાર મિન્ટ મુદ્રા ક્રાઉન રૂલિંગ ઓનર. તો મિન્ટ એટલે કોને કહેવાય? દાખલા તરીકે જે છપાય છે નાણું, સિક્કાઓ, એને મિન્ટ કહેવાય. તો આપણે પણ મિન્ટ છે, આપણે માટેના ઘર બેઠી આવે છે, તો એ પણ મિન્ટ જ છે. તો મુદ્રા એટલે એનો જે 4 શાસન કહેવામાં આવે છે. આ મુદ્રા લેખ જે છાપ છે, ઓર મોટો છે, અંગ્રેજીમાં મોટો કહેવાય. તો આ જે છે 4 શાસન, એ મિન્ટ મુદ્રામાં ક્રાઉન રૂલિંગ ઓનર. પછી બીજું છે કરન્સી ક્રાઉન. કરન્સી કોને કહેવાય? એનું પણ અત્યારે વિશ્વ જગતની અંદરમાં હજુ પણ અંધારામાં જ છે, જાણતા જ નથી. કરન્સી કોને કહેવાય? તો કરન્સીની અંદરમાં જે કંસરી પરથી કરન્સી બનાવવામાં આવી, જે કંસરી એટલે જે કંસરી લાઇટ ઓવર ફાધરહુડ, લાઇટ ઓવર ગાઈડ, એટલે ધાન્ય ખનિજ. આપણે આમંત્રણ અંદરમાં આપવામાં આવે છે હર્ષ લાઇટ ઓવર ગાઈડ, જે સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો આપણને કોણ બતાવે છે? તો આપણને જે ધાન્ય ખનિજ, આ ધાન્ય ખનિજ, આ સ્વર્ગીય બાપનો ઘરનો પ્રકાશ આપણને બતાવે છે. તો ઘણાના મનમાં એવું થાય કે ધાન્ય ખનિજ તો બધા ખાય જ છે ને, બધા ખાય છે, પણ આ શરીરને મેલું ના કરો. જે બાપને ઘરે થયા છે, બાપને ઘરે જવા માટે જમા પ્રમાણે સબ આપણે આપવાનો છે. તો આપણે જે પવિત્ર કણથી જે પ્રકાશ ધાન્ય કણી જે આપણે ખાઈશું, તો એ રસ્તો બતાવશે. એના થકી આપણે બોલી શકીશું, કામ કરી શકીશું, ચાલી શકીશું, જે કંઈક છે આધાર, કણીના આધાર વગર કશું થવાનું નથી, થશે પણ નહીં. એટલે આ જે મિન્ટ મુદ્રા ક્રાઉન રૂલિંગ ઓનર, જે કરન્સી છે, કરન્સી જે એક પવન પાણીની કણી છે, આ પવન પાણીની કણી છે, અને બીજી છે આ બધી શ્વાસ બિંદુની કણી છે. તો પવન પાણીની કણી છે, શ્વાસ બિંદુની કણી, એ પવન પાણીની કણીનો આધાર લીધા વગર ચાલતો નથી, એટલે આપણું જીવન ત્યાં છે. અને કુદરતે એ પ્રમાણે દરેકની અંદરમાં પશુ પંખી ઢોર ઢાકર દરેક માટે કુદરતે બધી વ્યવસ્થા કરી આપી છે. એ પ્રમાણે જે ધાન્ય કણી છે, ઉત્પત્તિ છે, આત્મતે ધાતુદમ સંપત્તિ જે કંઈક છે, તો એનો પોતાનો આજે કુદરતી વ્યવહાર છે, બંધારણ છે, એ આપણે ભૂલ્યા હતા.
અને જેના તેના વાડાની અંદરમાં આપણે ચાલુ હતા. તો દાદા આ કટોસણ ગામે પવિત્ર સ્થળ ભૂમિ પર માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી એ કર્મયોગ મિલન થકી પોતે અવતાર લઈને આવ્યા. એટલે દાદા પોતે પોતાનો સ્વહિસાબિક સ્વપ્રમાણ હિસાબ આરતીની અંદરમાં જોઈ લેજો. સ્વહિસાબિક પ્રમાણ અણુપરમાણુ રજરજ જમા કરવાનો હિસાબ પ્રમાણ. એટલે દાદાએ હું ક્યાંથી આવ્યો, કેવી રીતે મારું શરીર કેટલું બને, કેટલા તત્વો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, હવા પાણી તેજ મીઠી આકાશ, 5 તત્વોનું પ્રમાણ શું અને કેટલા શ્વાસનું છે એ પ્રમાણે દાદાએ પોતે વારસાઈ પુરવાર કરી છે. એટલે આ ધરતી પર આવ્યા પછી બધા જ આવી ગયા. આ ધરતી પર બધા સાધુ સંતો જપી તપી બધા જ ભગવાનનું નામ પર ઓળખાઈ ગયા. પણ બધાએ કણીનો કોઈ આધાર નથી આપ્યો કે જેના થકી મનુષ્ય માટે ધાન્ય કણી છે, પશુ પંખી ઢોર ઢાકર માટે કુદરતી તે પ્રમાણે ઘાસચારો જે વ્યવસ્થા કરી આપી છે. તો એ વ્યવસ્થાની અંદરમાં આનો આધાર કોઈ આપ્યો નથી અત્યાર સુધીમાં. જે કઈ બધા થઈ ગયા, બધા જ થઈ ગયા. બધું કે મેં બનાવ્યું, મેં બનાવ્યું, મેં બનાવ્યું, મેં બનાવ્યું. પણ તમે કોના થકી ચાલો છો? કોનો આધાર લેવો પડે છે? પહેલા ધરતી માતાનો આધાર. ધરતી માતા પરથી પછી શું હવા લેવી પડે, પાણી લેવું પડે, તે અગ્નિ પ્રકાશનો ભાગ, સૂર્યચંદ્ર જે આકાશનો ભાગ છે, પોલાણનો ભાગ છે, આ પંચતત્વ છે. પણ પંચતત્વ માતા પિતા જે છે કણીનો આધાર લીધા વગર કશું ના કરી શકે. તો આ 5 તત્વો આપેલા છે. તો ઘણા કહે છે કે મારું શરીર 5 તત્વોનું બનેલું છે. 5 તત્વો છે, અખંડ છે, વિરાટમાં છે, બધું જ છે, અખૂટ છે, લખલૂટ છે. તો 5 તત્વો ભેગા કરવા થકી દીકરો દીકરી થાય ફરક. પણ એનું માધ્યમ છે માતા અને પિતા. એટલે આરતીની અંદરમાં ઉલ્લેખ કરવામાં આવે છે સ્વર્ગીય ભૂમિકા, મધરલેન્ડ ફાધરલેન્ડ બાદરે વતન. એટલે માતા પિતા વગર અવતાર નથી. માતા પિતા વગર અવતાર નથી. જ્યારે બધા જ શાસ્ત્રોની અંદરમાં જે તે કહે છે કે મેં બનાવ્યું એવું કહે છે. ઘણા જે ભગવાનો થઈ ગયા એનું બાપનું નામ માતાનું નામ શું એટલે જાતે બનાવનાર એટલે એના મા બાપ ના હોય એમ કે આવું કે છે ને. તો માતા પિતા વગર આ ધરતી પર કોઈ આવી શકે ખરું કે કોઈ પણ જીવ? સાધુ સંતો જોપી તપી જે સરકારો ગણાવે છે, પોતે રાજા છે, બધા જ બને. જે કંઈક જીવ આવે છે માના ગર્ભથી આવે છે. મનુષ્યમાં એવું કહી છે કે મંત્ર તંત્રથી જપતપથી બનીને બોલે. કોઈ કહે છે મોઢામાંથી જન્મેલા એમ કે છે. જન્મે છે ખરા કે? કોઈ બગલમાંથી, કોઈ ડૂટીમાંથી, કોઈ મંત્ર તંત્રથી. તો આ બધું છોડી બધું આની વાત કરે છે. જે બંધારણ વગરની જેનું જ્ઞાન નથી એની વાત કરે છે. તો આપણે કુદરતી રૂલિંગ દેખાડીએ છે. જીવ ક્યાંથી આવે છે, ક્યાં જવાનો એનો પ્રત્યક્ષ પ્રમાણ દાદાએ બતાવ્યું છે. અને આ કુદરતી રચના છે, વિરાટ સ્વરૂપ છે, સૂક્ષ્મ સ્વરૂપમાં આપણે શરીર રચના આપશે. એનું પ્રત્યક્ષ પ્રમાણ વિશ્વ જગતની અંદરમાં પ્રથમ પુરુષ એસી કોઈ દાદાએ બતાવ્યું છે. અને પ્રાણ પ્રકૃતિનો કુદરતી આજે હરેક પ્રકારના જીવ છે એ અને દરેક પ્રકારના કુદરતી પ્રકૃતિમાં છે. જીવ જંતુ પશુ પંખી ઢોર ઢાકર બધું જ વસ્તુ પ્રકૃતિ ના પ્રાણ છે, જીવ છે. એનો પ્રત્યક્ષ પ્રમાણ દાદા હિસાબ આપેલો છે. અને જે જીવ છે આવાગમનનો હિસાબ એટલે જીવ ક્યાંથી આવે છે ને ક્યાં જવાનો જન્મ અને મરણનો પ્રમાણનો જે દાખલો છે દાદાએ પ્રત્યક્ષ પ્રમાણના રૂપમાં આપવામાં આવે છે. એ આરતીનો ઉલ્લેખ છે બધામાં. અને જીવ આવ્યા પછી આપણે બાપને ઘરે જવા માટે શું કરવું જોઈએ? આપણે તો આ દેશને આ ધરતી પર તાજનો રાજાભિષેક કરી અને પેલા કહે છે હું આમ તું બધા છૂટા પડી ગયા. હવે મારે મેળે પેલા કહે છે જીવ હું પોતે ક્યાંથી આવ્યો વિચારી લઈને તું આજ પણ કોણ વિચાર કરે છે અત્યારે જુઓ ને. તે કોઈ વિચારે આવે પછી શું વિચારવાનું? એ બધું જે થવાનું થયા કરશે. પણ અત્યારે તો પેલું શું છે કે બધા પોતપોતાની ખુમારીમાં જીવે છે. મારે જેવું કોઈ નહીં. પણ આ વસ્તુ નથી. આમાં કુદરતી વ્યવહારની અંદરમાં આપણે આ ધરતી માતાના પુત્ર તરીકે વારસદાર તરીકે રહી શકાય. ધરતી માતાના આપણો બાપ ના બની શકાય. માતાનું એટલે દાદાએ લખવામાં આવે છે આરતીમાં જોઈ લેજે તા હી રહીએ કુંવર જગે ગયા એટલે તારા હિત પ્રકાશ થકી મારું શરીર બનેલું છે. અને કેવી રીતે બન્યું છે?
એ પ્રત્યક્ષ પ્રમાણ વિશ્વ જગતમાં આપ્યું છે અને વિશ્વ જગતે સર્વમાન્ય આપ્યું છે. તો આ જ કુદરતી રિવાજ એ આપણા બધા ભૂલ્યા. પેલા કે મેં બનાવ્યું, પેલા કે આ બધું મેં બનાવ્યું, તો દરેકે પોતાનું બનાવ્યું. તો એક જણો આપણે 12મા વિધિની અંદરમાં આવેલો, આપણા ગામના શું છે કે સમાજ તરીકે બી આવતા હતા, પછી છોડી દીધું. પણ એ કોઈ બી પ્રસંગની અંદરમાં આવીને ઉભા રહેતા હતા. અમારા જે ગામના હતા કાવજીભાઈ અને ખામસિંગભાઈ, બે માસ્ટર, પેલા હાઈસ્કૂલના ટીચર, પ્રિન્સિપલ હતા. તે પેલા એ ભણાવેલો છોકરાને. આ તો એક્ઝામ્પલ આપું છું, ઉદાહરણ આપું છું. તે પેલા કે આ લેંગો પહેરીને પાયજામો પહેરીને આ કે આવો આ બહેનોના મંત્રોચ્ચાર ના થાય કે એમ કે આવી રીતે ના પહોંચે કે બ્રાહ્મણ તો તમારે ધોતી કરવી પડે એમ. નાના તો સાહેબ બધું ચાલે કે પાયજામો પણ ચાલે કે ના એવું ના હોય કે પેલા કે એમ કે તમારે આ વિધિ કરવી હોય તો ધોતી પહેરે તો જ સ્વર્ગમાં જવાય એમ. બ્રાહ્મણ પહેરે છે ને, આપણે કેમ બધા સુધરી ગયા? શરમ આવે, હા કઈ દે શરમ આવી જાય. પણ આપણે પોતે પોતાનું જે વડીલ જે કહેવાય હેરિડેટરી હેરિટેજ એકોર્ડિંગ એન્ટી ક્રાઇસ્ટ જે છે, વડીલ પાર્જિતનો જે કંઈક આપણે વ્યવહાર હતો એ બધું ભૂલ્યા. તો એ દાદા તાજુ કરવા માટે પ્રત્યેક પ્રમાણના રૂપમાં અમલી વ્યવહારમાં આ સર્ક્યુલેશનની અંદર દસ્તાવેજમાં બધા મુકાઈ દીધા. ચાલે છે આ વિશ્વની અંદરમાં ચાલે છે. દાદા પુરવાર તરીકે ઇન્ડિયાનો છે, એ કટાસવાનનો છે અને વિશ્વ જગતની અંદર બધો મેં પુરવાર કર્યું. મેં છું, હું છું બનાવનાર. પણ એની અંદરમાં પૂછ્યું પેલા કે કોને બનાવેલું? પેલા માસ્ટર પેલા મહારાજ જોડે છોકરો જુવાનો સીજી બનાવેલું કે. એટલે પેલા કે બધું જીવ આપનાર શિવજી આપણે લેનાર તો કે શિવજી આપણે આ બધું સૃષ્ટિ પરના દરેક જીવ જંતુ પશુ પંખી ઢોર ઢાકર બધું છે અટમટે બધું શિવજીએ બનાવેલું એમ. મેં કોઈ રામે કેમ નહીં બનાવેલું? પેલા માસ્ટર ને કઈ પ્રિન્સિપાલ હતા ને એમને કે હવે થોડી જરા મારો મને વારો આપો ને મૂકું. એટલે મેં કહ્યું કે શિવજીએ જ બનાવેલું કે હા બધું શિવજીએ બનાવેલું કે જીવ આપનાર ને જીવ લેનાર એ છે. મેં કેમ તો મોહણામાં પડી રહે એ કેમ નહીં આપે આપે એમ કહીને સ્મશાનમાં પડી રહે એમ કહ્યું શિવજી. ના કે એનું સ્થાન જ ક્યાં છે કે એમ કે ચાલ મોકો સારું સ્થાન તો મેળવેલું છે એમ. મેં કહ્યું રામે કેમ નહીં બનાવ્યું? બધા કહે છે કે રામ બનાવેલું, કોઈ કહે કૃષ્ણ બનાવેલું. તો કે દરેક પોતપોતાના જે વાળા છે જે તે ભગવાનો થઈ ગયા એને બનાવેલું એમ કહે છે. તો તમે શિવજી કેમ કહો છો? તો રામે કેમ નહીં? તો કે ના રામે નહીં બનાવેલું, તો શિવજી બનાવેલું. પછી એમને પૂછ્યું કે કેમ રામે તમને મારેલા એટલે ને પેલા તપ કરો ભ્રમણને મારેલા એને એટલે નહીં માને? ના એવું નથી કેમ કે. મેં પૂછ્યું આમ ચોખા પેલા વાડકીમાં લઈને આમ જ ફેરવતો હતો. હા કે આવી વાડકીમાં આમ કર્યા કરે આમ મૂકેલી હતી. મેં એનો પ્રશ્ન તો મને બી રાઈટ નથી, પણ મારા મનની અંદરમાં કઈક માર્ગદર્શક મળ્યું. એટલે મેં પૂછ્યું કે જીવ લેનારો કોણ? શંકર ભગવાન. ચાલો મૂકું સારું. મેં કહ્યું કે ઘરડો માણસ થઈ ગયો ખાવાનું છોડી દે તો શું થાય? મરી જાય કે. તું કે શંકર ભગવાન તો ખાવાનું જીવતામાં છે ને, ખાવાનું છોડે તો મરી જાય નહીં. ટ્રાય કરી જવાનું અઠવાડિયું ના ખાવું. મણકા ફેરવતા ને જપી તપી સાધુ સંતો મણકા ફેરવાનું બંધ થઈ જાય. આ મણકાની શક્તિ આ આપે છે. આ કુદરતી. તો કહેવાનો મતલબ શું છે કે બધા જેને તેની આસ્થાની અંદરમાં ડૂબી ગયા, જેને જે લાગ્યું તે. અને મારા જેવું કોઈ જાણતું નથી. બધા જ મગજમાં ખુમારી આવી ગયેલી છે દરેકને. હું કઈ જાણું છું. એવી રીતે એક બીજો પ્રશ્ન કર્યો કે મને ગાંધીનગર રાજકારણી નેતાઓનો પેલો મંત્રો વાળો પેલો શું કહે બ્રાહ્મણ હતો. એટલે જે રાજકીય નેતાઓ જોડે બધું સંબોધન રાખે ત્યાં બધી વિધિ વિધાન કરવા જાય એવો માણસ એમ.
એટલે પેલો કહે છે જણો પૂછ્યું, ગોધરાકાંડ ચાલતો હતો ત્યારે અમે રાત્રે પેલો શું કે હાચવણું કરતા હતા, ચોકીદારનું કામ કરતા હતા. હા, ગોધરાકાંડ થયેલો તે વખતે તો પેલો શું ઈટવાળો બધા નાખી, સિટીમાં શું પથરા થોડા મળે, કઈક ઈટવાળો તેમ મળે, કઈક પથ્થરથી પેલા ચઢાઈ કરી આવે તો ગ્રુપ બધું ચાલે ને કોમી, એમાં નાખેલું. એટલે પેલા એક જો પેલા પૂછે, અમે લગભગ 22 થી આસપાસ એટલાક જણા હશે બધા જ. પેલા પૂછે સર્વે સર્વે ભૂત કોનું? એટલે જો કહે કે ગાયનો બામણ બોલ્યો હોય કે મેં કહ્યું માનું, મેં કહ્યું માનું. એટલે પેલો ધુઆ પૂરો થઈ ગયો. પેલા બધા 20-22 જણા પેલા એટલો ખોટો પડ્યો ને, એટલે પેલો ધુઆ પૂરો થઈ ગયો કે મને ખોટો પાડનાર તું કોણ એમ. પેલા તો ખુમારી લાગી તો બોલે નહીં. મેં ઓર ચડાવ્યો. એટલે મેં પૂછ્યું જે ગાયનું છે તો ગાયનું હોય ને એનું વાછરડા માટે સર્વશ્રેષ્ઠ આપણો જે દીકરો છે એનો માનો ધાવણ સર્વશ્રેષ્ઠ ગણાય. કહેવાનું મારો એ માનું એટલે આપણું જે ધાવણ છે, દીકરાનું ધાવણ, માનું ધાવણ, એટલે આપણે જે માતાનું ધાવણ છે એ સર્વશ્રેષ્ઠ ગણાય એમ. પેલા કહે ગાયનું, તો ગાયની ખાન જીવતો હતો, માર્ગ શું કરાવો ઉતાર લીધો. આ બધા મગજમાં ફસી ગયેલું એ ટાઈપનું. પછી મેં કહ્યું હજી જરાક ચડાવવું એમ મગજમાં થયું. આપણું શરીર કેટલા તત્વોનું બનેલું છે મેં એટલું પૂછ્યું. હા કે આ પેલા તો આપણી જોડે કઈ જાણકારી ના હોય ને એ શું બોલતા હશે બોલી જાય એમ. હવા પાણી કઈ મીઠી આકાશ આમ ફટાફટ બોલી ગયો. મેં એને કહ્યું કે જેટલી આ હવા છે જેટલી જોઈએ તેટલી લઈ લે, પાણી છે જેટલું જોઈએ તેટલું લઈ લે, ધરતીનો ભાગ મીઠીનો ભાગ જેટલું જોઈએ તેટલો લઈ લે, પ્રકાશનો ભાગ એ પ્રકાશનો ભાગ પણ લઈ લે, અગ્નિનો ભાગ તે પ્રમાણે લઈ લે. 5 તત્વો થઈ ગયા. 5 દીકરો દીકરી બનાવે, 5 તત્વોનું શરીર બનેલું, હવા પાણી તેજ મીઠી આકાશ 5 તત્વો. તો 5 તત્વો બધું અખંડ છે ભેગું કરી દે બનાવી દો દીકરો દીકરી. આ મા બાપને શું જરૂર પડી એમ મારે કહેવાનું. તો મને કહે તું બનાવું કેમ કે હું અમે 2 જણા બનાવ્યું છે, ચાલ બતાવો એમ કર્યું. એટલે કહેવાનો મતલબ છે સ્વર્ગીય પ્રકાશિત ભૂમિ માર્ગદર્શક મધરલેન્ડ ફાધરલેન્ડ માધવ વતન આ છે આપણું. આ કોઈ વ્યક્તિગત નથી બનેલું. અને માતા પિતા છે જે કંઈક છે એ આપણા તાજનો રાજ્યાભિષેક કરી. આ તાજ, આ ખૂંટનો ભાગ કોનો છે? બાયનો છે. પણ એ સાબિતમાં દેશને ગેરવી વ્યવહારનો ઓનર એસી કોઈ શિશી દાદા છે પુરવાર કરી છે. આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ છે તો એ જે ક્રાઉન તાજ છે, તાજનો રાજ્યાભિષેક કરી. પણ તાજ કોનો? ખૂંટનો ભાગ ગણાય છે બાયનો. તો એ ખૂંટનો ભાગનો આ રૂલિંગ વ્યવહારનો જે રીતે 4 શિવશાસન રાજ્યાદિશાસન છે એમાં ધણી ધણિયાણીનું છે, એમાં સત્યમેવ જયતે દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. તો સત્યમેવ જયતે દેવનાગરી લિપિ શબ્દ કોણ છે? દેવનાગરીમાં કોણ આવે? દેવ માતા ને પિતા આવે. એ સ્વર્ગીય ભૂમિકા મતલબની અંદરમાં જે દેવનાગરી લિપિ છે. આ બંધારણ નથી જાણતા કોઈ 4 શિવશાસન કોને કહેવાય? એ રાજગાદી છે. પેલા કઈક અશોકનું છે, કોઈ કે કમર અશોક ચક્ર કહે છે, ઝંડાની અંદરમાં આપ્યું છે એ અશોક ચક્ર છે. પાઠ્યપુસ્તકમાં પણ એ કહેવામાં આવે છે 4 શિવશાસન એ અશોકનું છે, અશોકનું સિંહાસન છે. બીજા બધા નથી, આમના માટે એ આવી ગયા બધા દેશમાં. એ અશોક પણ એ રૂલિંગમાં આવ્યો. અશોક પણ આમાં વોટર લીલી વોટરમાર્કમાં છે. આજે કમર ભૂમિકા જે આપવામાં આવી છે રેવન્યુ ટિકિટની અંદર પણ છે. અને 4 શિવશાસનની નીચે આજે આપવામાં આવી છે 24 સારા છે એમાં. એટલે મતલબની અંદરમાં 24 કલાક એવરેડી. બહુ ટૂંકમાં કહું છું, બહુ લાંબુ નથી કહેતો. એટલે જે માતા પિતા કર્મયોગની અંદરમાં પુખ્ત એને થાય એને જોડું થાય તો દીકરો દીકરી લાવવા માટે માતા પિતા કર્મયોગ મિલેલ છે. જે દીકરો યા દીકરી માટે અને એની અંદરમાં દીકરો દીકરી લાવવા માટે એની અંદર બદદાનત બદ વિરાદો સરકપટ એવો કોઈ પણ પ્રકારનો બેની અંદરમાં એકરૂપતા હોવી જોઈએ. તો એકરૂપતા હોય આ સત્યમેવ જયતાનો રૂલિંગ વ્યવહાર છે. એટલે દાદાએ લખાવ્યું છે સત્ય એટલે સત્ય એટલે સાચું અને હંમેશા સત્યમેવ જયતાનો. અને દાદાએ 100 નો હિસાબ લાવ્યા. દાદો આ વિશ્વ જગત પર ધરતી પર પ્રથમ આ જે છે દાદા આ 100 નો હિસાબ લાવ્યા છે. સત્યમેવ જયતેનો હિસાબ દાદા લાવેલા છે. અને બધાના અત્યારે 99 વર્ષના પટ્ટા લાગેલા છે એમ કે એને હિસાબ નથી એટલે પટ્ટા લાગેલા છે. ધરતી માતાને લેન્ડ રૂલ્સનું ઉલ્લેખ કરવામાં આવે છે. પાના નંબર 396 ની અંદરમાં 1972
ની અંદર પાનો નંબર 396 1870 સેટલમેન્ટ થયું. 1969 99 વર્ષના પટ્ટા પૂરા થઈ ગયા. હવે તો ગુજરાતીમાં લાવી દીધું રમણભાઈ. હવે તો ગુજરાતી લેન્ડ રેવન્યુ રૂલ્સ એમાં ક્યાં છે? બધું જ હંતાળવા બધા પ્રયત્ન કરે છે. આ લેન્ડ રેવન્યુ રૂલ્સ બધા હંતાળવા પ્રયત્ન કરે. આ ઓરિજિનલ છે એની વાત કરો ને. આપણે ડાંગર રોપીએ, કોઈ પણ વસ્તુ રોપીએ તો એનો સમય પરિપક્વતા થાય તો લડી લેવું પડે કે નહીં? એવી રીતે માના ગર્ભની અંદરમાં દીકરો કે દીકરીનું બંધારણ તો એને પરિપક્વ સમય થાય તો ડિલિવરી કરી લેવું પડે કે નહીં કરી લેવું પડે? તો જે આ 9 મહિના 9 દિવસ છે માના ગર્ભની અંદરમાં રહ્યા છે, ગણતરી ખોટી છે. એના 99 વર્ષના પટ્ટા લાગેલા છે. આ આધ્યાત્મિક જ્યોતિ સમાજને પટ્ટા નથી લાગ્યા. તો દાદાએ આપણને આ રૂલિંગ વ્યવહારમાં લાવ્યા છે. એને કે સત્યમેવ જયતેનો, એટલે 100 પૈસાનો 100 નયા પૈસાનો આ 100 સત્યમેવ જયતેનો રૂલિંગ વ્યવહાર છે. એ દાદાએ પુરવાર કર્યું છે. એટલે દેશને દૈનિક વ્યવહારનો હોનાર એસી કોર કેસીસી દાદા છે. એટલે જે 9 વર્ષના પટ્ટાની જે વાત થાય છે, તો આપણે જે પાર્વતી છે એના પૂરા દિવસમાં જયારે શંકરજીના 21 દિવસ કમી કેમ પડતા, તમે જોઈ લેજો ચોપડાની અંદરમાં. એના 21 દિવસ કમી કેમ પડતા કે ગણતરી બધી ખોટી. દાદાએ પુરવાર કર્યા 100 સત્યમેવ જયતેનો રૂલિંગ વ્યવહાર છે. એવી રીતે ભૂલ કરી. પેલો મેલું માથું ધોવાનું બંધ જે આવતું હોય, મેલું માથું ના આવે એટલે પેલે જાણે કે હા મારે કે હવે જીવનું બંધાણ થયું એવું લાગે. પણ એની ગણતરી ખોટી, કારણ કે એને કોઈ ધ્યાન નથી આપ્યું. ફક્ત મજાક મસ્તીની અંદરમાં બસ મસ્તીની સમજીને બેઠા બધા સમાજ. દરેકે દરેક, મેં પણ એની વાત કરું છું, હું કઈ અલગ નથી. પણ જે ભૂલો કરી છે આપણે જાણ્યું નથી. અને એ પ્રમાણે શું છે કે એની અંદરમાં ગણતરીમાં 21 દિવસ ભૂલ પડી છે. એટલે આપણે 10 મહિનાનો અવતાર છે. અને તમે પેલા જે ગરબા ગાય છે ને અત્યારે દશેરા પર, એની અંદરમાં જુઓ એક ગરબાની અંદરમાં એ પણ એનો ખુલ્લો ઉલ્લેખ કર્યો છે. 10મે અવતાર. તો 10મે અવતારમાં શું આ મનુષ્ય અવતારની અંદરમાં માને ગર્ભથી આવે છે એનો ખુલાસો છે. આ બંધાર છે. કેસરીનો રંગ મને લાગ્યો રહ્યો ગર્ભ, તો કેસરીનો રંગ જ દેખાડ્યું છે ને. કેસરીસિંહ દાદાએ દેખાડ્યું છે ને, કોને દેખાડ્યું છે? તો એ ઓળખી લો એ કેસરીઓ કોણ છે તે. અને વિશ્વ જગતની અંદરમાં બધું જ કમ્પ્લીટ કરીને બેઠેલો છે. આ બધું જ કમ્પ્લીટ કર્યું છે. 64 ધરી રાષ્ટ્ર 162 ડેલિગેટ્સ સર્વસહમતિ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. શું કર્યું છે? નો ઓબ્જેક્શન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. 369 એન એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન, એટલે કે તાજનો ઓનરનો માલિક ગણી. આખા વિશ્વને તાજનો ઓનરનો, એટલે કે જે બાઈનો ભાગ છે, મતલબની અંદરમાં પુરુષ બાઈનો જે દીકરો દીકરી લાવવાનો જે વ્યવહાર છે, દેશ અને દૈવ રૂલિંગ વ્યવહારનો ઓનર એસી કોર કેસીસી દાદા છે. પછી 8/1/69 વિશ્વ ડિક્લેરેશન કર્યું છે. વિશ્વ ડિક્લેરેશન ની અંદરમાં આપણે ત્યાં જેપીસી તપાસ થઈ છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. અને એની અંદરમાં રાજ્યસભાના 20 અને લોકસભાના 10, રાજ્યસભાના 10 અને લોકસભાના 20 એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પણ એની અંદરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ખરી એમને પણ સિક્કા કરીને હાથ ઊંચા કરી દીધા છે. બધા અંધારામાં ના રહે. આ બધા પોતપોતાની ખુમારી બધા બતાવશે નહીં. જે તે ડિપાર્ટમેન્ટ આ બધું જ હથિયાર મૂકી દીધેલા છે કેન્દ્ર સરકારે પણ. અને જેપીસી તપાસની અંદરમાં ડિક્લેરેશન થયેલું છે. અને પછી ડોક્ટર વીવી ગિરી જે આપણા દેશની અંદરમાં જે સર્વોચ્ચ નાગરિક બંધારણીય વડો જે 8/1/69 ની અંદરમાં 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ, જે તે દેશના કોઈ એક ડેલિગેટ્સ, 2 ડેલિગેટ્સ જે તે એરિયા વિસ્તાર પ્રમાણે યુનિયનની અંદરમાં એકત્રિત થાય છે. અને યુનિયનની અંદરમાં શા માટે એકત્રિત થાય છે? વિશ્વની અંદરમાં વિશ્વ શાંતિ માટે, નહીં કે કોઈ લડાઈ ઝઘડો કરવા માટે. તો એ વિશ્વ શાંતિ માટેના ઠરાવની અંદરમાં દરેક દેશના એલચી, રાજ્ય પ્રતિનિધિ એલચીઓ બધે સિગ્નેચર કરી છે. સિગ્નેચર મતલબની અંદરમાં ઓથેન્ટિકેટ રજિસ્ટરની અંદર મેન્ટેનન્સ કરી સિગ્નેચર કરી દરેક દેશની અંદરમાં શાંતિ માટેનું આહવાન આપેલું છે. દરેક દેશોની અંદરમાં એવું નથી કે ભારતની અંદરમાં, પાકિસ્તાનની અંદરમાં નથી, કે અમેરિકા રશિયનમાં લાગુ પડે એવું નથી. આ વિશ્વ જગતમાં લાગુ પડે છે. અને આના વગર જીવન ચાલે જ નહીં. તો એ બંધારણની અંદરમાં 8/1/69 ની અંદરમાં 4/1/69 જે
એમએસ પ્રિન્ટિંગ પ્રેસ ગવર્મેન્ટ સરકારી પ્રેસ છે ન્યૂ દિલ્હી 4/1970 1 લાખ કોપી બહાર પાડવામાં આવી છે અને દેશની અંદરમાં ખૂણે ખૂણે ઓફિસે ટેબલે મૂકવામાં આવેલું છે 1 લાખ કોપી જે પ્રસિદ્ધિ છે દાદાની નીચે DAP 8445 આની પ્રસિદ્ધિ છે ડિક્લેરેશનની અંદરમાં 80 ઇન્ડિયા ગવર્મેન્ટ મીટ બોમ્બે DAVP એટલે ડિરેક્ટરેટ એડવર્ટાઇઝિંગ વિઝ્યુઅલ પબ્લિસિટી 1983 ની અંદરમાં જાહેરાત નંબર 445 છે અને પેપરની અંદરમાં જોઈ લો ગધાને હજુ બી ખબર નથી કે આ શું છે લખેલું શું છે દાદાને તત્ફેમની નીચે લખેલું શું છે દાદાને તત્ફેમની નીચે લખવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું જે એકાઉન્ટ છે એ પોતાના નામનું છે તેજરી એમના નામની છે એના ખાતામાં જમા કરો બધા અંધારામાં ના રહો પેલા કહે છે બંને નામની ભરા પાર્ટી કયો બાપ આપશે માલિક સિવાય ત્યારે બંને પાર્ટીની વાત છે બાપને ઘરે કઈ બાપને ઘરે જમા પ્રમાણે હિસાબ આપણે આપવાનો છે નાનું કોનું તો સરકારનું તમે સરકાર છો ના મેં લઈ લીધું વેચાતું લીધું ખરીદી કરી દીધું મેં ખરીદી દીધું હવે લખેલું છે કશું નાણાંમાં બદલો બોજામાં જીરોમાં ખરીદ વેચાણ કરવાનું ફક્ત દેશની અંદરમાં જે બંને વિશ્વની અંદર જે બધા છે એ વિશ્વ કરન્સી કોડ એક જ છે કે આપણા ભારતમાં પાકિસ્તાન અમેરિકા રશિયા એવા કરન્સી કોડના બંધારણ છે અલગ અલગ નથી હોતા જે બંધારણ છે પુરુષનો ધર્મ રવિ વ્યવહારનો એ બંધારણ સુરક્ષાનો દેશોની અંદર લાગુ પડે છે અને દાદા પુરવાર કરનારે કટાસવાનું ગુજરાતી છે એટલે લખવામાં આવે છે ગુજરાતી બ્રેકેટ વિત્ત હાઉસમાં ગુજરાત કેમ લખ્યું છે ભલે ન્યૂઝપેપરની અંદરમાં મદ્રાસમાં હોય કે મહારાષ્ટ્રની અંદરમાં તો કોઈ પણ ડિક્લેરેશન થઈ છે કાઉસની અંદરમાં ગુજરાત કેમ લખ્યું છે કારણ કે ગુજરાતનો છે હાલ કટાસવાડમાં છે એટલા પુરાવો મૂકેલો છે આનો અર્થઘટન પણ નથી જાણી શકતો 100 નો સિક્કો 10 નો સિક્કો 1 નો સિક્કો એ 2015 ની અંદરમાં પણ ડિક્લેરેશન થઈ છે જે પડ્યો છે નાણાં ચાલુ છે પણ ચાલુ છે મતલબની અંદરમાં એ અનસર્ક્યુલેશનમાં છે જે ફરતું નથી એને અનસર્ક્યુલેશન કહેવાય અત્યારે 1 નો સિક્કો 2 નો સિક્કો 5 નો સિક્કો 10 નો સિક્કો 20 નો સિક્કો ચાલુ છે જ્યારે 50 ને 75 નો 100 નો સિક્કો આવશે તો આ કુદરતી વિરુદ્ધ વ્યવહાર અમલમાં આવી જશે ત્યાં સુધી આવનાર પરિસ્થિતિ કેવી આવે છે બહુ અઘરી વસ્તુ છે સોનો સિક્કો સોનાનો છે ગોલ્ડનો છે 4 યુગની અંદરમાં સતયુગમાં સોનાનો હતું ત્રેતા યુગની અંદરમાં ચાંદીનો હતું દ્વાપર યુગની અંદરમાં તાંબા પિત્તળ કળિયુગમાં કાગડીનું જો સોનો સિક્કો રડી વ્યવહારમાં અમલવાળી વ્યવહારમાં મૂકશે તો આખા વિશ્વની અંદરમાં વિશ્વ શાંતિના જે મૂળ છે એ સોનો સિક્કો પુરવાર કરશે હું નથી પુરવાર કરતો એટલે એમાં લેન્ડ રેવન્યુ 1972 1975 પાનો નંબર 418 ની અંદરમાં લખવામાં આવે છે ફક્ત લખો ખાતો લખી દે છે જાણતા નથી આ બંધારણ એમાં લખો છે ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડ ફ્રોમ ગવર્નમેન્ટ ઓર્ડર ટુ 4/1969 તો કરન્સી વનપી કરન્સીને આપણે ઓળખો એમાં શું લખેલું છે એ જે બંધારણ છે એ પણ જુઓ તો કહેવાનો મતલબ શું છે કે જે કરન્સી છે દેશની અંદરમાં વારસાઈ પુરવાર કરે છે અને વારસાઈની અંદરમાં કરન્સી દસ્તાવેજની અંદરમાં જે પુરાવા છે એમાં વનપી કરન્સી ડોક્યુમેન્ટ સહિત આપશે કરન્સી ક્રોનોલોજીકલ ટેબલ એટલે કાળ સમય પ્રમાણે બદલાતો એટલે જે તે સમયમાં એટલે સોનું તાંબા પિત્તળ ચાંદી અને કાગડીનો આમ 4 યુગની વાત કરી તો જે તે સમયની અંદર પણ વનપી કરન્સી દસ્તાવેજ છે એ પુરવાર કરે છે HO80 પેઢીજાત વારસનો વારસાઈ આ એને પુરવાર કરે છે આ પ્રમાણે હર સરકારનો કોઈ વિશ્વ જગતની અંદરમાં વરિષ્ઠ નથી ઘણા કહેતા કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ભારત ફક્ત દેશ પૂરતું છે એવું નથી આ જે છે ભારત અને ઇન્ડિયા આ અર્થઘટન પણ જાણો ઇન્ડિયા કોને કહેવાય ભારત કોને કહેવાય અત્યારે પેલા હર્ષ બોલે શું બોલે છે એ જે RSS નો આ પેપર છે વેડનસડે એટલે બુધવાર 12/3/2025 સત્તાનું છે 12મી તારીખનું આમાં પેપરમાં આપવામાં આવ્યું છે દેશને હવે ઇન્ડિયાને ભારત કહેવાનું શરૂ કરો હું નથી બોલતો હા આ પેપર છે એટલે જોઈ લેજો 12 તારીખે સંઘ નેતા દત્તાત્રેય હોશ બોલે આ બોલે છે ઇન્ડિયા શબ્દ કાઢી નાખો એટલે બાપની પેઢી છે એ પોતે પોતાનો ઓળખ છે ખબર છે ને RSS નો ઉપપ્રમુખ બની ગયો અને આ શીખવાડો નીકળેલો છે આપણને એને જ્ઞાન કેટલું છે પોતાના એને પોતે પોતાનું સત્તા પોતે જે છે આ દેશની અંદરમાં જે અરાજકતા ફેલાઈ રહી છે તેની અંદરમાં એને પોતાના ઇન્ડિયા શબ્દ શું છે એનો ભાન છે અને શું કહે છે પાછું
એની અંદર લખવામાં આવે છે કે હોત બોલે કહે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે ભારતીય રિઝર્વ બેંક એમ તમામ નામ અને ઓળખ સામે સવાલ ઉઠાવવા જોઈએ. ભારતને ભારત જ રહેવા દેવું જોઈએ. મોગલ કાળમાં દેશનું ઘણું નુકસાન થયું છે. ભારતની સંસ્કૃતિ, સંવિધાન, શિક્ષણ અને ઉદ્યોગનો તમામ નાશ થયો છે એમ કહેવા માંગે છે. તો રિઝર્વ બેંક કોણ છે? સરકાર છે. એના હાથમાં સત્તા શું છે? કાયમ મુદત છે 4/2/1969. આ સંસ્થા છે આરબીઆઈ રિઝર્વ બેંક. એ બેંકોની હેન્ડલિંગ કરનાર મધ્યસ્થ બેંક છે અને 4/2/1969 એને પૂરું થઈ ગયું છે. આ સંસ્થા છે. તે સંસ્થાને અમે કોણ પૂછનાર? આ ઓર્ડર કરનાર કોણ? ઇન્ડિયા એટલે શું? પોતે પોતાનું ભાન છે એટલે કહેવામાં આવે છે ઇન્ડિયા કોને કહેવાય, ભારત કોને કહેવાય? એ અંગ્રેજીમાં બોલ દે છે એલિમેન્ટ પેનિન્સુલા સાઉથ ઓફ એશિયા, અને કે જંબુદ્વીપ, કલે જંબુદ્વીપ સર્વે તો બતાવી દો. છે કોઈનામાં તાકાત? ખબર છે? બધા જ નિષ્ણાતો છે. સંસ્કૃતમાં બધા જ નિષ્ણાતો છે. સાધુ સંતો જપી તપી બધા જ જાતનો તપો કર્યા. તો એ તપની અંદર તમને શું ખબર પડી? એન ઇમેન્સ પેનિન્સુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપ કોને કહેવાય? એના નામ પરથી ભારત પડ્યું. એના નામ પરથી ભારત પડ્યું એમ કે છે. કોણ છે? ક્યાં છે? જંબુદ્વીપ ક્યાં છે? અને ગાંધી ઋણ કરાર જોયેલો. ગાંધી ઋણ કરારની અંદરમાં આ ઇન્ડિયા અને ભારત આવે છે એટલા માટે ખુલાસો વચ્ચે આવી જાય છે. ગાંધી ઋણ કરાર જોયેલો સન 1931-35 ની અંદરમાં ગાંધી ઋણ કરાર એબીસીડીએફ કોને કહેવાય? આંકડામાં લખી દીધું શબ્દોમાં. કોઈ કહેશો શરીર સાથે પુરવાર કરો. માતા પિતાના હાથ પગ 8, માતાના 4 ને પિતાના 4, હાથ પગ કવરિંગ ઓલ 5 શબ્દો બોલ. આ દાદા છે. અને પોતે કેવી રીતે આવ્યા? કવરિંગ ઓલ 5 શબ્દો, દેશને દેશની વ્યવહારમાં ઓનર. એ તો પ્રમાણે 64 ઢગી રાશિ છે. સાઈડ પર જશે. પણ આપણે કહેવાનો મતલબ શું છે કે જે ભારતની ઇન્ડિયાનું છે એ કોન્સ્ટિટ્યુશનની અંદરમાં જે જંબુદ્વીપ કોને કહેવાય? આ એશિયા ખંડ છે. જે અંગ્રેજીમાં કહેવામાં આવે એન ઇમેન્સ પેનિન્સુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. એશિયા ખંડની દક્ષિણે તો શરીર જો આ એશિયા ખંડ છે એની દક્ષિણે પડેલો આ અમાપ મહાદ્વીપ અત્યાર સુધી કોઈએ માપ્યો નથી. માપનારો એક જ આવ્યો. એને કહેવાય જંબુદ્વીપ. જે બાયનો લિંગ ભાગ ભૂલે ભાગ છે એને જંબુદ્વીપ કહેવામાં આવે છે. એટલે જે રેલની ટિકિટની અંદરમાં જોઈ લો કલર પણ લાલ છે અને એની અંદર લખેલું છે ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા. આમાં ભારતીય કે ઇન્ડિયન તો સ્વરાજ શબ્દ નથી. તો આ જે કમર ભૂમિકા છે એ 24 સારા છે. 24 કલાક છે. દિવસ રાત્રિ મળીને 24 કલાક એવી રેડી છે. આમાં કોઈ નિયમ ભાગ નથી આવતો. તો આ બંધારણની અંદરમાં એ પ્રમાણે છે. તો આને જંબુદ્વીપ કહે છે. તો આને કહેવાય છે ઇન્ડિયા. જે ભારત છે એ ભારત છે એ બાય છે. આ જે ઓલિમ્પિક સિલિન્ડરમાં એના પુરાવો બતાવું છું. પણ આ જે છે ભારતની ઇન્ડિયા, આ ભારત કોનું છે? આ ભારત કોણ છે? ભારત મતલબની અંદરમાં આ બાયનો છે. જ્યારે ઇન્ડિયાની અંદરમાં શું છે કે ઇન્ડિયામાં જે આપણે ડોક્યુમેન્ટ એવિડન્સો જોઈશું તો ₹1 છે. દસ્તાવેજ આપણે જોઈએ. બધા પૈસા આપણે હજુ બી વાપરીએ છે પણ એનું બંધારણ આપણે નથી જાણતા. આ બતાવનારો આવે ત્યારે આપણને ખબર પડે છે. તો આની અંદરમાં પુરુષની કરન્સી ને બાયની કરન્સી કઈ છે બતાવો. આ તો કરન્સી છે, રૂપિયાની કરન્સી છે. કોઈ કહે ₹1 નોટ છે. કે નોટ નથી, નોંધ છે. જોઈ લો કરન્સી કંસરી પરથી કરન્સી બનાવવામાં છે. દસ્તાવેજ છે. તો એની અંદરમાં લખવામાં આવે છે. એકમાં લખ્યું છે સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. તો આ કોની? અને આની અંદરમાં લખ્યું છે સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને આની અંદરમાં સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. સ્પેશિયલ કેમ લખ્યું? કારણ શું? તો આ સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ પુરુષની છે અને સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ બાયની છે. એ પ્રમાણે આ જે નયા પૈસા છે અને પૈસા છે તો નયા પૈસા છે એ બાયના છે અને પૈસા પુરુષના છે. એની અંદરમાં આ 3 પૈસા મૂકવામાં આવે છે. આ 3 છે યુવાની છે. તો આ બંધારણની અંદરમાં પછી દસ્તાવેજ જોઈ લો 20 નયા પૈસે. આ દસ્તાવેજ કોનો છે? બાયનો છે. બાયના અંગ થકી બનેલા દસ્તાવેજ પુરાવો છે. તો આ જે ઇન્ડિયા જે કહેવામાં આવે છે એક સાદું ને સિમ્પલ
આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખે છે. ગવર્મેન્ટ એટલે સરકાર, ઓફ એટલે નોના ઇન્ડિયા. પછી ભારતનો સરકાર હિન્દીમાં છે. તો જે આ બંધારણ છે આની અંદરમાં 4 શિવશાસન રાજ્યાધિશાસન એટલે બાય ને પુરુષનો તો ભારત છે બાય છે, ઇન્ડિયા પુરુષ છે. આ રાજ્યાધિશાસન છે સત્યમેવ જયતેના રૂલિંગ મુજબ દીકરો દીકરી આવે છે. બનનાર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. એનો ઓનર છે ભારત સરકાર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. તો એ જે બંધારણ છે તો ઇન્ડિયાની અંદરમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ગવર્મેન્ટ એટલે સરકાર. કોનો? ઇન્ડિયાનો સરકાર કોણ ને ભારતનો સરકાર કોણ? એટલે પુરુષનો સરકાર અને બાઈનો સરકાર કોણ છે? એસી કોર કે સીસી દાદા. પુરુષ ને બાઈનો સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર શબ્દની અંદરમાં અર્થઘટન હજુ બી જાણી લેજો. ઇન્ડિયા એટલે પુરુષ થાય છે, ભારત એટલે બાઈ થાય છે. વિશ્વની અંદરમાં આપણા દેશની અંદરમાં સાબિતનો પુરવાર કરનાર કથા છે દાદા છે. તો ભારત જે બાઈ છે અને ઇન્ડિયા પુરુષ છે તો વિશ્વ જગતમાં બાઈ પુરુષનો વ્યવહાર ચાલુ છે કે નહીં? ત્રણ તાજનો રાજ્યાભિષેક કરીને ધરતી પર દીકરો દીકરી આવે છે કે નહીં? 4 શિવશાસન રાજ્યાધિશાસન ધણે ધણે કર્મયુગ મિલનયુગ થકી જે દીકરો દીકરીનું બંધારણ થાય છે એ કોનો છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ક્રાઉન તાજ અંગ્રેજી લિપિમાં લખવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અંગ્રેજ સમયનો દસ્તાવેજી પુરાવો થયેલો. 4 શિવશાસન રાજ્યાધિશાસન કોનો છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે. કમલ લીલી વોટરભૂમિ જે વોટરમાર્ક છે એ કમળ ભૂમિકા છે દસ્તાવેજની અંદરમાં જોયેલો. એમાં પણ આપવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર છે. તો આ દેશને દેવી રૂલિંગ વ્યવહારનો ઓનર, દેશ અને દેવી રૂલિંગ વ્યવહારનો ઓનર એસી કોર કે સીસી દાદા છે. એ પ્રમાણે 64 દેશના 142 ડેલિગેટ સર્વસહમતિથી દાદા નોટિફિકેશન થયા છે. દાદાનો કોઈ વરિષ્ઠ નથી. નોટિફિકેશન એટલે કે જે દાદા પોતે બાપનો છે પુરવાર થાય છે. અને એ પ્રમાણે અત્યારે જે ચાલી રહ્યું છે, અત્યારે જે અયોધ્યા કેસની અંદરમાં લડતા હતા એ હરિકિશન જૈન કે એવો કંઈક હતો, શિવશંકર અયોધ્યા કેસ લડતો હતો. અને એ કેસની અંદરમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો. એનો દીકરો જે છે હરિપ્રસાદ જૈન એવું કંઈક છે નામ, આ અયોધ્યા રામ મંદિર વિવાદમાં બાબતમાં. તો એ કેસ સુપ્રીમ કોર્ટની અંદરમાં ચાલ્યો ત્યારે હરિપ્રસાદ જૈન જે હવે શું કહે છે, 1930 ની અંદરમાં આ વારસાઈ કોણ કરાઈ ગઈ આ દેશમાં? આ દેશની અંદરમાં સુપ્રીમ કોર્ટની અંદરમાં પૂછવામાં આવ્યું કે આ બધું ગુપ્ત છે માટે તમે જાણતા નથી, એનો તમે પ્રશ્નો ના કરી શકો, અહીંથી વાત પતાવી દો. આ દેશનો ડીએનએ વારસાઈ એને કોણ કરાઈ ગઈ આ દેશમાં? તો તમે આ વસ્તુની અંદરમાં ગુપ્ત રાખો. આમાં કોઈ ડિક્લેરેશન કરવામાં આવશે નહીં, જાહેર નહીં કરી શકાય. નહીં તો કોણ ક્યાં જશે, કેવી તોડફોડ થઈ જશે, કઈ કેટલા ઉથલ પાથલો થઈ જશે, એ પરિસ્થિતિ સર્જાય છે. માટે આપણે એક નિમિત્ત માત્ર નથી બનવું. એટલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ બાબતની અંદરમાં 1930 ની અંદરમાં દાદાએ બધી વારસાઈ એને કરાવી કમ્પ્લીટ થઈ ગયેલા છે. અને પછી લખ્યું છે 1930 ની અંદરમાં તીસા સાલીમાં હિસાબ કાઢ્યો દાદે, ઈશા સાલીમાં હિસાબ કાઢેલા દાદા એ પ્રમાણે બધું કમ્પ્લીટ કરીને બધું રૂલિંગ વ્યવહારની અંદરમાં જે રૂલિંગ વ્યવહારમાં ચાલુ હતું જે આપણે ભૂલ્યા હતા એ તાજુ કરવા માટે સબસ્ટિટ્યુટેબલ એવિડન્સની અંદરમાં આ દસ્તાવેજ પુરાવા મૂક્યા છે. આ દસ્તાવેજ પુરાવા પહેલા દસ્તાવેજોની અંદરમાં શું હતું, એમાં અંગ્રેજ સમયના દસ્તાવેજ આપણે ખુલાસો કરીએ તો આ જે જનરલ પેપર છે અંગ્રેજ વખતની અંદરમાં વોટર લેટર વોટરમાર્કમાં આ જનરલ પેપર છે. એની અંદરમાં પાણીના લખાણમાં શું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે, અંગ્રેજી લિપિ છે. ઘણા લખે છે હિન્દી લિપિમાં પણ કરી દે છે, એવું નથી. જેમ છે તેમ આઈડેન્ટિફાઈ કરવાનું. આપણે ઉપરવટ ના જવાય કે બોલતા છે બોલી જઈએ એવું નથી, શબ્દની અંદરમાં પણ ખ્યાલ હોવો જોઈએ. આમાં ક્રાઉન તાજ છે, કોનો છે ક્રાઉન તાજ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આખા વિશ્વની અંદરમાં આવો કોઈ દસ્તાવેજ છે કે ગવર્મેન્ટ ઓફ રશિયા, ગવર્મેન્ટ ઓફ યુકે, ગવર્મેન્ટ ઓફ ચાઇના, ગવર્મેન્ટ ઓફ યુએસએસઆર, ગવર્મેન્ટ ઓફ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, કોઈ પણ દેશોની અંદર આવો દસ્તાવેજ બતાવી દો. અંગ્રેજનું શાસન હતું આખા દુનિયા પર, એનું આધિપત્ય શાસન હતું, સામ્રાજ્ય હતું. એ દુનિયાની અંદરમાં એનો
અધિકાર હતો, પાવર્સ હતો, એ પોતે રાજા ગણાતો હતો, માનતો હતો, મળતો હતો, શાસન હતું, તો છતાં પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોણ લખ્યું? આ કોણે લખાવ્યું? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર તો છે જ, આદિકાળનો છે. એટલે કહેવામાં આવે HOASE, એટલે કે જે પેઢી પર હેરિટેટરી હેરિટેજ વડીલો વડીલ જે હકદાર છે અને એનું છે એને એબ ઓરિજિન શબ્દ કહેવામાં આવે છે, ઓરિજિનલ. પણ બધા જે જ્યુડિશિયરી અર્થતંત્ર છે ને, અત્યારે મેં આજે મોબાઈલમાં સવારમાં જ વાંચ્યું હતું કે કોઈ સુપ્રીમ કોર્ટનો જજ હતો કે એની અંદરમાં આદિવાસી જેવો કોઈ પુરાવો નથી. એવાનું શિક્ષણનું જ્ઞાન જ નથી. આ બંધારણનું જ્ઞાન જ નથી, ઠોકમ ઠોક કર્યા કરે છે. જ્ઞાન છે આપણે વિશ્વની અંદરમાં બંદર જોઈએ તો ભારત સરકાર આ દસ્તાવેજ પૂરા બોલે છે. એટલે કે બધા અત્યારે સુપ્રીમ કોર્ટ છે, જજો છે, વકીલો છે, હાઈકોર્ટના જજો આખા રાજ્યની અંદરમાં, પછી જિલ્લાની અંદરમાં વકીલો છે, વકીલો છે, જજ છે, સિવિલ સેશનમાં, હાઈકોર્ટમાં, અને આ 52 ડિપાર્ટમેન્ટના બધા જ અધિકારી કોને માને છે? સરકાર દિલ્હીમાં બેઠો છે તેને. તો ભારત સરકારનું ઇલેક્શન થાય ખરું છે? પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ભારત સરકારનું ઇલેક્શન થાય છે? અંગ્રેજો તો તે વખતે થયેલું. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોને લખી ગયું? કરાવમાં પણ ખોટું છે તો અમે કેન્દ્ર સરકાર કરાવી દો. પણ આ જે છે સુપ્રીમ કોર્ટ છે, 58 ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી બધા જે નિષ્ણાતો બોલે છે ને, એટલે કે હું સાચું છું, મારા જેવો કોઈ જાણતો નથી, બધા બુદ્ધિ વગરના બારદાન છે. એને પોતે પોતાનું બંધારણનું ખબર નથી, હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનું એનો રસ્તાને પોતાને ખબર નથી, બીજાના માર્ગદર્શન આપવા નીકળી પડેલા છે બધા. હું કઈ જાણું છું. અને તમારે કેટલો પેલા જેને પૂછેલા અહીં અમદાવાદ હાઈકોર્ટનો વકીલ આવેલો છોટાઉદેપુર કે બાદશાહી પાસે ભામણો, મેં કહ્યું તમે તો મોઢામાંથી નીકળેલા છે, અત્યારે કઈથી નીકળો છે એમ પૂછ્યું મેં. RSS વાળો તો બધું એ તો ગાંધીજીને નથી માનતા એમ કે છે. તો માને કે ના માને અમારે શું લેવા દે? મૂકું ગાંધીજીને માને કે મેં વારસાઈની વાત કરી. ગાંધીજી એની મીટિંગ નથી તો તમે ક્યાંથી જાઓ આનંદ કરીને વાત કરી? હું નથી કહેતો નાનુભાઈ છેલ્લે 15 સુધી જ એમણે કહેલું છે એમ. અને તારે પેપરમાં જોયું તારીખ જોઈ તો નોંધી લે, મૂકું બધા નોંધાવી દઉં. કેટલા કે હું ગાંધીજીને નથી માનતો કે ગાંધીજીને કેમ ના માને? ગાંધીજી તો સત્યના આગ્રહી હતા ને, સાચું જ બોલતા હતા. इंदिरा गांधी शू कर दूंगी बैरक की बात कर दूंगी, बैरक की बात कर दूंगी. પેલા બધા ભેગા થયા કોંગ્રેસ વાળા બી કે જે માગે તે આપી દો, મોડું બંધ કરાવી દો એનું. કે બેરક की बात શું છે? 2 થી માંડીને 500 સુધીનું વચન જ છે ને, કેન્દ્ર સરકારનું કરે છે ને, તો કરે છે. તમારા આદિવાસીના આદેશનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને અદા કરી દેવા પડશે. ભારત સરકારનું છે એટલે પહેલાને મારી નાખ્યો. એ રીતે ગાંધીજીને પણ મારી નાખ્યો. નથુરામ ગોડસે કોને મારાયો? મારનારું તો નામ છે ને, જેને મારાયો તેનો. તો અત્યારે બધા જ વિરોધ કરે છે, લાખ પણ મારે છે કે નામ નથી આપતો. પોતે ગાંધીજીના પુતળાને લાખ પણ મારે છે. કેમ? આ બધું જ ખોટું કરી ગયું એમ, બધું જ ખોટું કરી ગયો. અહીં જપ્પા નથી દેતો એ હવે. એ તો જતો રહે, પણ હવે હજુ સુધી જપ્પાને ગાંધીજી કારણ કરી ગયેલો છે. 1931-35 ની અંદરમાં એક્સિલેટેડ પાર્સલી આ એરિયામાં કોઈ ના રહી શકે એમ. પોતાનો લોહીનો એટલે જ રહે, પોતાનો દીકરો એટલે જ રહે નહીં, બીજો થોડો રહેવાનો. પણ એની અંદરમાં આ જે છે એ કુદરતી બંધારણ છે, કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે, ઇલેક્શન થતું નથી. જે થાય છે કેન્દ્રનું થાય છે. અને કેન્દ્રના વડા પાસે ભારત સરકાર કેવી રીતે બની ગયો? 500 ની અંદરમાં બે સરકારો છે. વનતી કરન્સી બોલે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. આ દસ્તાવેજ પૂરો હશે પણ સત્ય લીડર છે, આ લીગલ ટેન્ડર છે, કાયદેસરનું છે. તો આની અંદરમાં આપવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. જયારે 2 થી માંડીને 500 સુધીના દરની અંદરમાં શું કહે છે? કેન્દ્ર સરકાર, ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો કેન્દ્ર સરકારે વચન આપ્યું છે. તો કેન્દ્ર સરકારે વચન આપ્યું છે ને એની અંદરમાં વચન નથી, તો ઘણા એવા મૂર્ખાઓ એવા થાય છે કે આની અંદરમાં પૈસાના બદલાની અંદર પૈસા ના આપવામાં આવે. હવે પછી કે એનું વચન નથી એમ.
એમાં વચન એવું છે, મેં ધારો કે 1 रुपया अदा करने का वचन देता हूँ એવું હોવું જોઈએ, પણ સરકાર દે છે એને દેખાતું નથી। એક ભારત સરકાર છે અને કેન્દ્ર સરકાર છે, એક વચન આપે છે ને એક પોતે માલિક છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર। તો બધા સરકાર સરકાર સરકાર, પેલો દિલ્હીમાં બેઠો બધાને સરકાર માને છે, તો અંદર ભટકાવ, તો ભટકાવ ને મરે ને, બીજું શું? પેલો કહે છે 214 લાખ કરોડ કે ભારત સરકારને થઈ ગઈ। હા, ભારત સરકાર માગવા ગયો તારી પાસે? આ બેટી માતા વાંધડી નથી, એક ટોકરો નાખશે ગાડું ભરીને આવશે, એટલે તો આ બરકત છે, આપે છે, આટલી ધન સંપત્તિ છે, તો ભારત સરકારના પરિવારને માગવાની શું જરૂર પડી? આ તો તારા બધા આ બધી વસ્તી છે ને પોવા માટેથી એકબીજા દેશો પરથી લઈને આવે છે સરકારના નામ પર। પેલો આપનારો નથી જાણતો ને લેનારો નથી જાણતો, પેલો કહે છે હું સરકાર, પેલો આપનારો કહે છે હું સરકાર છું, લેવો મરો। ભારત સરકાર તો જાણતું જ નથી, ભારત સરકારને શું જરૂર પડી? અટપટી ધાતુધન સંપત્તિ મોબાઈલ લખવું જ છે, અખૂટ બંધારે છે। 8% અંદરમાં શું જોઈશે? જેને જેટલું ખવાય કે જેટલી તાકાત હોય તે ખેતી કરીને ખાવ ને, જેટલી ખેતી કરાય એટલી કરો। આ દિવસો આવવાના છે, બધાને ખુમારી ખેલે આ જમીન ખોલી શકે મારી। પેલા ફોરેસ્ટ વાળા કહી ગયા આ બધું લોકસભાની અંદર ઠરાવ કરે છે કે જે જંગલ ખાતાની જમીન છે એની અંદરમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કોઈ પણ વ્યક્તિ પહેવા દેવાનું નહીં। આ પેલા મામલતદાર બોર્ડ મારે છે, મામલતદાર કલેક્ટર છે બોર્ડ મારે છે જંગલ ખાતાનો, કયો આદેશ થકી? મામલતદારના આદેશથી। મામલતદારની જમીન છે કે કલેક્ટર ની છે? પુરવાર કરીને એની અંદર લેન્ડ શું બોલે છે તે તો ખુલાસો હોય છે ને। તો ઓર્ડર ડિપાર્ટમેન્ટની અંદરમાં તમે શું કર્યું છે? એની અંદર ખેતીવાડી રેવન્યુ અને ખેતીવાડી જે ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ જાણતું જ નથી, તમે શા માટે પેલો શું તમારા ઘર પર ચડાવશો, તમે ચડી જાવ છો, ભારત સરકારને ખાવ છો, પગાર ભથ્થું ભાડું ડીએ બધું ભારત સરકારનું છે। અટપટો ધાતુધન સંપત્તિ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે, અને તમે કોનો ગુણગાન કરો છો? અને પેલો સુરતનો કલેક્ટર હતો કે છે હું તો ગુજરાત સરકારનો કર્મચારી છું, બહુ સારી વાત। તો ઓન ગુજરાત ગવર્મેન્ટ સર્વિસ કરી દે ને, જે શબ્દ કાઢી નાખ, ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ છે, ભારત સરકાર સેવા છે, એની જગ્યાએ ઓન ગુજરાત ગવર્મેન્ટ સર્વિસ કરી દે। તમે કઈ ક્લાસમાં છે? આઈએસ અધિકારી કરો તમે ને? કોને અપડાવ નીકળો છો તમે? પોતે પોતાની સત્તાની ખુરશી પર ભાન નથી, કોણ પગાર ચૂકે છે? જીવનદાતા કોણ છે? ભરણ પોષણ કરનારું કોણ છે? તમને આશરો કોને આપે છે? તો તમને ભાન હોવું જોઈએ। આ વસ્તુ જાણતા નથી, બસ હું કહી બેઠો આ ખુરશી કોને, ખુરશી પર બેસનાર કોણ, કોની ખુરશી કોણ ચડી બેઠો, આ વહીવટ કોણ ઠોક્યા કરે છે? તમારે 4/1969 પૂરું થઈ ગયું છે, આજે અંધારામાં છે દુનિયા અને બધું ઠોકાઈ રહેલું છે। ઇમિગ્રેશન એક્ટ આવી ગયેલો છે, બધા કહે છે આ બધું ક્યારે આવશે એવું કહેતા હતા વડીલો બધા, અને આપણું રાજ ક્યારે આવશે? તો ઘરે કોનું રાજ ચાલે છે? શું વાત કરો છો તમે? પણ આ કુદરતી રૂલિંગની અંદરમાં દાદા એવું ખૂટી મારેલી છે કે કોઈ આની અંદરમાં હાથ ના ઢાલે, હાથ ઢાલવો તો બફાઈ જશે। આ વ્યવહાર એવો છે। અત્યારે આપણી વચ્ચે દાદા નથી, દાદા હોતા તો દાદાને માથે પાડતે, હવે કોને માથે પાડવાનું? એટલે ઇમિગ્રેશન એક્ટ, ઇન્ડિયન ઇમિગ્રેશન એક્ટ ને ઇન્ડિયન ઇમિગ્રેશન પેક્ટ 1961, 1962 ને 1966 આ બધાને લાગુ પડે છે, અને દસ્તાવેજની અંદરમાં આમંત્રણ આપવામાં આવે છે, એમાં પણ જોઈ લેજો આમાં શું લખવામાં આવ્યું છે। આ કઈ આમ નામ ખાલી મૂકવામાં આવ્યું નથી, આ દસ્તાવેજમાં આમાં જે લખવામાં આવ્યું છે બેકગ્રાઉન્ડ નોટની અંદરમાં, ધ નીડ ફોર સર્ચ bill has arisen from the fact that a very large number of immigrants from the other parts of the Commonwealth have settled in the United Kingdom a recent year. A second background note therefore discuss Commonwealth immigrants in Britain, Christopher Urset। આ કેમ આપવામાં? ઇમિગ્રન્ટ્સ એટલે એક દેશથી બીજા દેશની અંદરમાં જે ઠરીઠામ થયેલા છે એને ઇમિગ્રન્ટ્સ કહેવામાં આવે છે, અને બીજા દેશની અંદરમાંથી આપણે ત્યાં આવ્યા તેને ભારતીય નાગરિક કહેવાય છે। ચોખ્ખા શબ્દોમાં કહું છું, જેને કંઈક સમજાવવું હોય અને જેને અર્થઘટન કરવું હોય તો દસ્તાવેજી પુરાવા અને તર્ક વિતર્કની વાતો ના કરે, દસ્તાવેજી પુરાવા સાથે ખુલાસા કરવા તૈયાર છે। અને તમારે જે કોર્ટ હોય તો કોર્ટ ખુલ્લી છે તમારા માટે, જેને તાકાત હોય કાર્યવાહી કરી શકે છે। તો કહેવાનો મતલબ શું છે કે સેટલ થયેલા કોણ બોલે છે? એલિઝાબેથ બોલે છે।
કે અમારે ત્યાં એક બિલ જે આમાં આપવામાં આવ્યું છે તે કોમનવેલ્થની અંદરમાં પણ સેટલ ઇન ધ યુનાઇટેડ કિંગડમ એ રિસન્ટ યર અને જે આપવામાં આવે છે ઇમિગ્રન્ટ શબ્દ છે. તો ઇન્ડિયન ઇમિગ્રેશન એક્ટ અને इंडियन इमिग्रेशन फैक्ट कायदे में करार 1961, 1962, 1966 देशांतर किया जाएगा, देशांतर किया जाएगा. અત્યારે યુસીસી આવે છે, યુનિફોર્મ સિવિલ કોડ, તે ઉત્તરાખંડ હાઈકોર્ટે જજમેન્ટ છે કે એની અંદરમાં આદિવાસીને લાગુ પડતો નથી. પણ આપણા વાળા સાઈડ ઠોકાવા જાય છે બધા બધા પેલા કે છે હાઈકોર્ટની અંદર આપણે ગુજરાત અમદાવાદ હાઈકોર્ટ ગુજરાત શું બોલે છે 1956 કલમ 2 પેટા કલમ 2 મુજબ આદિવાસીને હિન્દુ વારસાધારો અનુસૂચિત જનજાતિને લાગુ પડતો નથી. જજમેન્ટ છે, મારું ખાનગી નથી બોલતો, પેપરમાં ડાયરેક્ટ થયેલું છે ખોટું. તો આ બધું આટલું બધું છે તો છતાં પણ આપણે કઈ ને કઈ કોના કોના વાળામાં ઠોકાયા કરે છે. તો પેલા ડૂબકી મારવા જાય છે કઈ પ્રયાગરાજમાં ગયેલાથી એમાં કોણ જાય? મારે થોડુંક જાણવું હતું એટલે હું પણ ડૂબકી લગાવી અમારે તો કઈક સારું થાય. પાપી લોક જાય છે ત્યાં જે છે ને તે પાપ કરેલો તો ત્યાં ધોવા જાય, તે પાપ કરેલો તે ધોવા જાય કે નહીં? ગંગા નદીમાં નાહવા માટે કોણ જાય છે? રમણભાઈ પાપ કરે તો ધોવા જાય ને, પાપ કરે તો નાહવા જાય ને, આપણે શું કરવા જવાનું? પણ કઈ ગંગા? અહીં જુઓ, શરીર પર જુઓ, પવિત્ર ગંગા કઈ છે, કેવી રીતે ચોખ્ખી રાખવાની છે. વહેલું ઘીલું ખાઈને આપણે એને બદનામ કરીને પછી તમે નાવા કે 50 વખત ડૂબકીમાં તમે મરી જશો તો એ નથી થવાનું. સ્વર્ગનો રાહ રસ્તો નથી બતાવવાનો. સ્વર્ગીય રાહ રસ્તો કોણ બતાવશે? આ શરીર બતાવશે. પણ કુદરતી રૂલિંગ વ્યવહારમાં મૂકો. શિવજીના માથા પર શું હતું? જટા છે ને લાંબી, એના પર કઈ ગંગા આવી કે પેલા આકાશમાં રહેતી હતી, ફરતી હતી. મિલ્ક વે કહેવામાં, અંગ્રેજીમાં મિલ્ક વે, આકાશ ગંગા કહેવામાં આવશે. એનો શબ્દ અંગ્રેજીમાં મિલ્ક વે કહે છે, આકાશ ગંગા. તો પહેલા આ બધી આકાશમાં વહેતી હતી. તો પછી શંકર ભગવાને એને નીચે બોલાવી ત્યાં જટામાં સમાઈ લીધી. જટામાં સમાઈ પછી અહીંથી વહેતી થઈ. તો આ જટા કઈ? આ જોઈ લેજો. આને કહેવાય, આ જે બદનામ છે ને એને શિર કમર કહેવામાં આવે. આ શિર કમર શરીર પર ગયેલો ગુદા છે એ રવિવાર છે, લિંગનો ભાગ છે સોમવાર છે, આ મંગળવાર છે, ડ્યુટીનો ભાગ આ બુધવાર છે, આને કંઠને ગુરુવાર કહે છે, અને આને શુક્રવાર કહે છે, અને આને શનિવાર કહે છે. એટલે શનિનો ગ્રહ જો આગો પાછો થાય ને તો બધા ગ્રહ નવરા કરી નાખે, એટલે આ જીવડો જતો રહે. એટલે આ જે શનિનો ગ્રહ આપણે આ અમી પડે ને, આ અમી આ તારવામાંથી તે પાણી ફૂંકાઈ જાય ને, આપણું બોલવાનું ઓછું થઈ જાય. આ બંધારણ ચોખ્ખું આ પવિત્ર રાખવાનો છે, એને ગંગા કહેવામાં આવે છે. આ ગંગાની અંદરમાં ડૂબકી મારવા માટે કુદરતી રાહ મૂકવો પડશે. બધા છે ડૂબકી મારે છે, પણ એકદમ પવિત્ર છે ને, નદી ગંદી નથી, પણ જઈને બધા નાહો કર્યા કઈક સંદેશ કરતા જ નથી, કઈ ભાવ જતા નથી. આટલા બધા કરોડો બધા આંકડા આપી દીધા, આટલા આપ્યા, આટલા આપ્યા, આટલા ગયા, કેટલા મરી ગયા? 30 જણ મરી ગયા, એનો આંકડો આપ્યો જ નથી. નામ સુધી અત્યાર સુધી નથી આપ્યું. પેલા શું અમે વિશ્વની અંદરમાં જગાવી દેનો હિન્દુ રાષ્ટ્ર. હા જગાવો, કોઈ વાંધો નથી, પણ તમને જ્ઞાન છે કે તમે ખોટું કર્મ કરીએ તો ભોગવવા જ પડશે. બાપ છો છે પાપ નહીં છોડે. અને અત્યારે તમે કઈ ગુમરાહ કરી રહ્યા છો, કોની શેરી મારી રહ્યા છો, કોનું ખાવ છો, કોનો દાણો ગાવ છો, આ તો ભાન હોવું જોઈએ. એટલે કહેવાનો મતલબ છે કે ભારત સરકાર કોણ છે એનો ઓળખો. આ વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે, અને એની અંદરમાં વિશ્વ પ્રસિદ્ધિની અંદરમાં જે 4,70,000 ની અંદરમાં 1 લાખ કોપી આપવામાં આવી છે. આખા દેશની અંદરમાં બધે જ ટેબલે ઓફિસે બધે જ આપવામાં આવી છે. અને જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીની અંદરમાં રાજ્યસભાના 20, રાજ્યસભાના 10 અને લોકસભાના 20 એ પ્રમાણે
જેપીસી ની અંદરમાં પણ અત્યારે જે વકફ બોર્ડ જે ગયેલું છે ને જેપીસી તપાસમાં એ પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્રેટરી નાની અંદરમાં નેશનલ એસેમ્બલીની અંદરમાં ઠરાવ કરીને મૂકી દીધો છે અને અમલનો રસ્તો મૂકેલો છે, પણ જે ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારીઓ છે એને અમલ નથી કરતા. સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્રેટરીએ ના નેશનલ એસેમ્બલી ના મતલબ નેશનલ એસેમ્બલીની અંદરમાં ઠરાવ કર્યો છે. જેપીસી તપાસ જેપીસી ની અંદર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદરમાં પણ આ રાજ્યસભા લોકસભાના સભ્યો મંડળે સહી સિક્કા કરી દીધા છે. અને પછી જે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે એ પણ જોઈ લો. એમાં only for the government of India, Bharat HOAC Anti-Crime Verification Board Conciliation Committee at Katasan Taluka Post, Viara District, સુરત, ગુજરાત, ભારત, ઇન્ડિયા. આમાં શું લખાય છે? એવિડન્સ વર્લ્ડ દુનિયાની સાબિતી માટે જે આ જે છે વીવી ગીરી જે આપણા દેશની અંદરમાં પ્રથમ નાગરિક જે રાષ્ટ્રપતિ ગણાય છે, અત્યારે આપણે દ્રૌપદી મુર્મુ છે, એ પ્રથમ ભારતીય નાગરિક છે. ભારતીય નાગરિક છે. ભલે કે આદિવાસી કહેવાય કે નથી થઈ જતો અને વારસાઈ પૂર્વ કરવું પડશે. તો કહેવાનો મતલબ શું છે કે જે વીવીગીરી છે એને જાહેરાત કરીશું, જાહેરાત કરી વીવીગીરી રાષ્ટ્રપતિએ, અને રાષ્ટ્રપતિ જાહેર કરે એના અંદરમાં આખો દેશ એના અંદર કિકમાં આવે છે. કોણ? જ્યુડિશિયલી. હિન્દુ, બૌદ્ધ, શીખ, ઈસાઈ, પારસી, જૈન બધા જ કોડ વાળા એના અંદરમાં આવે છે કે જ્યુડિશિયરી છે. ઇલેક્શન અને સિલેક્શન થકી બનેલો વડો, સર્વોપરી વડો જે છે રાષ્ટ્રપતિ ડિક્લેરેશન કરશે અને એની અંદરમાં મિનિટ ટુ મિનિટ્સ બુક નોંધ કરવામાં આવે છે. એની અંદરમાં જ્યારે એને કેટલા વાગે ઊંઘવાનો, કેટલા વાગે ઉઠવાનો, શું ખાવાનું, શું પાણી પીવાનું, કેવી રીતનું છે એને મિનિટ ટુ મિનિટ નોંધ થાય છે. આ જાહેરાત આમનામ નથી થતી. અને જે તે અધિકારીને જાણવું હોય, ઘણા મને એવું પૂછેલો પીઆઈટી દિવસે આ ફોટો કોને પાડ્યો? તું એક કામ કર, મારા પર કેસ કરજો એટલે ચોખટ કોર્ટમાં કરીશ, તારી જોડે વાત નથી કરો મસ્તો મેં કહ્યું. એટલે બોગસ એવું સમજે છે આ તંત્ર એટલું બધું અંધેર છે ને કે હું જાણું છું, હવે જાણું છું, હવે જાણું છું, અને ખુમારી ધરાવે છે ખોટી. પોતે પોતાનું ખબર નથી. હું કોણ છું, કોને ખાઉં છું, પગાર કોણ આપે છે, પગાર બધું બરું કોણ આપે છે? પેલા કઈક રાજ્ય સરકાર આપે છે. રાજ્ય સરકારની ટેજરી છે, ગાંડાઓ છે ને. રાજ્ય સરકારની ટેજરી છે કરી કે એ તો સંસ્થા છે. રાજ્ય સરકાર સંસ્થા છે. એ કેવી રીતે છે? જે કેન્દ્ર જે છે એ રેવન્યુ બાદ है. રેવન્યુ કેવું રેવન્યુ કે જે એરિયા વિસ્તારની અંદરમાં ઉત્પન્ન ઉત્પત્તિ આત્મહત્યા ધાતુધન સંપત્તિ જે કંઈક રાજ્યની અંદરમાંથી ઉત્પન્ન ઉત્પત્તિ વિડ્રો કરશે, લે છે, એ રાજ્ય સરકાર ઉપયોગ કરે છે. રાજ્ય સરકાર ઉપયોગ કરે છે, કેન્દ્રને હિસાબ આપવાનો છે. અને કેન્દ્ર ભારત સરકારને હિસાબ આપવાનો છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. અને કેન્દ્ર સરકાર એ જે છે જે રાજ્યની અંદરમાં રેવન્યુ બાદ है. केंद्र सरकार दरेक राज्य में रेवन्यू बांट दी है क्यों? कर्ज अदा करने के वास्ते. केम कर्ज है जो उत्पन्न उत्पत्ति आत्महत्या धातुधन संपत्ति जे कई खाई रही है ए केंद्र सरकार की जवाबदारी है. केंद्र ग्रांटेड बाय द सेंट्रल गवर्नमेंट લીધેલી છે ને જવાબદારી 2 થી માંડીને 500 સુધીના દરની અંદરમાં જોઈ લો. मैं भारत को 10 रुपया अदा करने का वचन देता हूँ. ग्रांटेड बाय द सेंट्रल गवर्नमेंट જે દેશની અંદરમાં ઉત્પન્ન ઉત્પત્તિ આત્મહત્યા ધાતુધન સંપત્તિ જે કઈ ગ્રાન્ટના રૂપમાં લેવો છે એ 88 ગણો વધારો થઈ રહ્યો છે. અને વ્યાજની અંદરમાં ડબલ ગણો વ્યાજ મુદ્દાની અંદરમાં ડબલ થાય છે અને 88 ગણો વધારો થઈ રહ્યો છે. ક્યાં છટકવાનો તમે? અને જે કરન્સી ક્રમાંક નંબર મૂકેલો છે આ કરન્સી ક્રમાંક નંબર જેટલી નોટો છાપી છે એ તમારો ખરો જ છે. કેટલી નોટ છાપી આ બંધારણ કોઈને ખબર જ નથી. આ બંધારણ કેવી રીતે સિરિયલ છપાય છે ખબર નથી. મારે પરમ દિવસે જો બાલુદાદાને જમાય ખરો ને એની જોડે જ બેઠેલો. એ રિઝર્વ બેંકમાં જ જીએમ હતા, જનરલ મેનેજર ચંદ્રકાંતભાઈ બનાવી કહું. એની જોડે બેઠા ત્યાં ગામમાં આવેલા છે એટલે ચલો મળવા જઈએ. તો 2 કલાક ઉપર બેઠા એની જોડે ખુલાસો કર્યો. હવે એનો તો એટલું બધું દાદાના રૂલિંગમાં નહોતો પણ એ રૂલિંગ જાણે છે. અને દાદા જે સમાજ છે ત્યાં લગભગ 40-50 દિવસ ત્યાં રહેલા અમદાવાદમાં એમના ઘરે. તો કહેવાનો મતલબ શું છે કે બધું મેં પૂછ્યું આ બધી જાતિઓ કેમ લખી છે? તો આપણા રાજ્યની અંદરમાં જે બોલાય છે એ જાતિ છે. આપણા રાજ્યની અંદરમાં આપણી દૂધની બોલી બોલાય છે કે મેં પૂછ્યું કે એને ખબર નથી. આ બધું બંધારણની અંદરમાં પૂરતું જાણતો નથી. મેં ફક્ત પછી મને કહે છે કે આની અંદરમાં દરેક રાજ્યની અંદર જે ભાષા બોલાય છે એ પ્રમાણે લખેલું છે. આ દેશની અંદરમાં બોલાય છે એની છે એમ. મેં પૂછ્યું આમાં આપણે
આપણે ચૌધરી છે, ગામિત છે, એવી કોઈ ઢોડિયા પટેલ છે, કોઈ પણ છે ખરું કે આપણું એવું? કે ના, એ ના આવે કે આની અંદરમાં બંધારણ બોલે છે કે કયું બંધારણ બોલે છે? અને એની અંદરમાં ખુલાસો કરવો પડ્યો કે 3/1/69, 7 જાન્યુઆરી 1969, 7 જાન્યુઆરી 1969 ની અંદરમાં સહી એલિજિબલ બેંકમાં પહેલે એલિજિબલ જે છે સહી એલિજિબલ બેંકમાં પહેલે 7 જાન્યુઆરી 1969 આ સહી સિક્કા જે થયા છે, આ વિશ્વની અંદરમાં સોરોપરી પાવર્સનું છે અને વિશ્વ એનો અનુભવ કરવાનો છે અને કર્યો નથી તે આપણને ભોગવી રહ્યા છે અને ભોગવશે ને નાશ થશે જો માન્યું નથી તે. તો 7 જાન્યુઆરી 1969 ની અંદરમાં એમાં 3/1/69, 7/1/69, 1961, 1966 ને 1967 ની અંદરમાં કોમનવેલ્થ કોન્ફરન્સની અંદરમાં આ જે તે તારીખો છે, આ તારીખો છે એ પ્રમાણે કરાર થયેલા છે. અને કરારની અંદરમાં શું થયું છે તો કરન્સી કોડની અંદરમાં આ વિશ્વ જગતની અંદરમાં એક જ કરન્સી કોડ લાગુ પડે છે. તે કરન્સી કોડને શું છે બધા કહેશે કે વિશ્વની અંદરમાં એક જ કરન્સી છે, વિશ્વની અંદરમાં એક જ લીડર છે અને આખો દેશ એક જ છે, આખો દુનિયા એક જ થશે અને એક જ રિલિજન એટલે કે એક જ ધર્મ ચાલુ થશે. તો દસ્તાવેજ શું બોલે છે? દસ્તાવેજ એટલે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. ઇન્ડિયા એટલે પોતે દાદા ખુદ છે, વિશ્વ જગતની અંદરમાં પ્રથમ પુરુષ ઇન્ડિયાના રૂપમાં છે અને નોન જ્યુડિશિયલ પૂર્વ કરનાર છે. એ નોન જ્યુડિશિયલ છે, વિશ્વની અંદરમાં નોન જ્યુડિશિયલ છે. દુનિયા એક થઈ નહીં, એમાં કઈ છે? ધર્મ ક્યાં આવ્યા? કુદરતી છે, કુદરતી છે, કોઈ ધર્મ તો વાળા નથી. આપણે હવે માણસો બનાવવાના. રાજકારણ ધર્મ નથી, રાજનીતિ ધર્મ નથી, કુદરત મનુષ્ય બનાવ્યા છે, કુદરતે નથી બનાવ્યા. તો આ રૂલિંગ વ્યવહારની અંદરમાં એ પ્રમાણે 7 જાન્યુઆરી 1969 ના રોજ કોમનવેલ્થ કોન્ફરન્સ ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે જે કરાર થયેલા છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદરમાં એકોર્ડિંગ કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ટેક્સ 9/14 લેંગ્વેજીસ 14 નેશનલાઇઝેશન બેંક ટુ એન્ડ ઓવર ધ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી. આ જે છે મૂકવામાં આવ્યું ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી 26/4/69, 30/4/69. એટલે એનો એકાઉન્ટની અંદરમાં ક્રેડિટ કરો, જમા કરો. જે કઈ ઘટના ધાતુધન સંપત્તિ પગાર ભથ્થું પાડે પીએડી જે લીધેલો છે ભારત સરકારના ખાતાની અંદરમાં જમા કરો. આપણે પણ કરવું પડશે. બાપને ઘરેથી આવે તો બાપને હિસાબ આપવાનો છે. આરતીની અંદરમાં જોઈ લેજે, પિતુ વાલામાને હાદી લેજે, પિતુ વાલામાન સ્વર્ગીય માટે હાદી લેજે, પિતુ વાલામાન તારી લેજે, નરકી વાટે ચડી ગયો દાદા વાલા તું મને હિસાબે લઈ તું લઈ જરા હિસાબમાં આપણે આપવાનો છે. આપણે તો સન્મુખે છે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ છે. આ વિશ્વની અંદરમાં ઊંચામાં ઊંચો સમાજ છે. આવું કોઈ જાણકારી વિશ્વની અંદરમાં કોઈ નથી, કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. આ દાદાએ પૂર્વ કરશે તેનું આપણને જ્ઞાન છે અને તે પ્રમાણે આપણે જાણવાનું છે, શરીર સાચવવાનું છે, પરિવાર પણ સચવાશે. મારી તમારી ખુમારીમાં કોઈ રહેશો નહીં. મારું છે મારું, મારું કરો જશો મરી જશો અને પુરવાર થશે નહીં. મારું શરીર પોતાનું છે, મારું નથી. મારું શરીર એનો માલિક નથી. જો મારું શરીર માલિક હોવ તો મારા કયા મુજબ પેલો તાળા ઝાડો ઉઠી થાય કઈ પણ થાય તો કયા સભા થવું જોઈએ, પણ એ શરીર માનતું નથી, આપણા અંદરમાં નથી. તો માલિક કોણ છે? કે દાદાએ પુરવાર કરી છે કે બધું મારું છે. દેશનો દેહ દુનિયાનો ઓનર. એટલે આ જે 7 જાન્યુઆરી 1969 ના રોજ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું 19 જાન્યુઆરી 1969 ના રોજ. તો શા માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું? બેંકો વાળા શું કે મારા જેવું હોય કે આ તો ગામડાની અંદરનો વિકાસ થયો નતો એટલા માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં. ખોટી વાત. પણ એ જે તે ભાષા 9/14 લેંગ્વેજીસ એટલે 9-14 ભાષા 14 નેશનલાઇઝેશન બેંક એટલે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું કે જે તે એરિયા વિસ્તારના એટલે ગુજરાતની અંદરમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રી, જે તે એરિયા વિસ્તારના જે લેંગ્વેજીસ વાળાઓ છે, જે ભાષા વાળા છે, જે કર્જ લીધું છે, ઉત્પત્તિ ખાધી છે, અસમટે ધાતુધન સંપત્તિ વાપરી છે, એ કર્જ અદા કરવાનું છે. ફર્સ્ટ લોર્ડ ઓફ ટ્રેઝરીમાં એને કહેવાય ભંડાર નામનું ભણાપ આવતું, ભણાપ આવતી એને કહેવાય છે. માલિકના માલિક સિવાય કોઈ ના આપી શકે. આ વિશ્વ જગતની અંદરમાં એક જ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી છે. ટ્રેઝરીનો ઓનર એ જ છે, તો એ જ આપણે બીજો કોઈ આપવાનો. આ ધરતી પર કોઈ પેદા થયો છે? નથી. તો એ પણ જાણો. એટલે દાદા એ વખતે બધા સમાજ હતા, તે વખતે વડીલો હતા આપણા. એ વડીલોને કહ્યું ઓટલા પર બેહાડ્યા અને બધાને કહે કે તમારા ખિસ્સામાં જે પૈસા તે મૂકો. આ પ્રમાણે મુકાયા બધાને. ચલો મૂકો, બધા મૂકી દો. આ રીતે બધાને મુકાઈ દીધા. ચલો બધા મૂકી દો. પછી કહ્યું કે આ પૈસા કોના છે? જેના તે પુરાવો કરીને લઈ લે.
જેને તે પુરાવો કરી લે ચલો હું આ મેં લઈ લીધું તો પુરાવો કરું કે આનંદમાં મારું નામ ક્યાં લખેલું છે કશું આનંદમાં શું લખેલું છે આ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ગેરંટી કેન્દ્ર સરકારે આપેલી છે કેમ ગેરંટી કેમ આપવા પડી કંઈક લીધું હોય તો ગેરંટી આપે કે નહીં હું બેંકમાં લોન લેવા જાઉં તો ગેરંટર રહે આ ધર્મેશ રહે તો ધર્મેશને સહી કરાવી દઉં હું ના છૂટું ધર્મેશને પકડશે કે કોને પકડશે તો ગેરંટી કોને આપી કેન્દ્ર સરકારે આ દસ્તાવેજની વાત કરીશું ગેરંટી આપી આ બધા બોલવાનો લાયસન્સ છે હું નહીં આપું ઊંચા કરશે શું કરશે કેન્દ્ર સરકાર કહે છે હું બધાને દેશમાં પૂરું કરું છું કે મારે તો દેશ ચાલે છે હું આ બધું મને મામલતદાર કહેતા હતા અહીંયા યારાવાળા મારા ઘરે આવ્યા શું કહે કે તમારો ફોટો બાકી છે કેમ કે ઇલેક્શન કાર્ડનો તો હા મૂકો બાકી છે તો ફોટો પાડવાનો છે તો મેં એને પહેલા કહ્યું કે તમે પહેલા આવું બેસો ચા પાણી પીવો પછી બીજી વાત કરો ઓફિસની વાત છોડો મેં કહ્યું મામલતદારને કહ્યું એ આ બધું ન જ હતું તો પછી હું રિટાયર થવાનો તો મેં ફોર્મ ભરીને મારું રિજેક્ટ નહીં 2 વર્ષ મને તો ખબર હતી કે 2 વર્ષ બાકી હોય એટલે એને વીઆરએસ ના મળે ચેચિક રિટાયરમેન્ટ પેલો મને હોશિયારી મારવા એમ ચાલો તારું ગાણું ગાનું ભાઈ આપણે મારે શું દેવા એટલે મેં કહ્યું રિટાયર થવાનું મેં ફોર્મ ભરેલું મારું રિજેક્ટ કરી નાખ્યું આમ છે તેમ છે પણ ના છૂટકે કરું છું મૂકું ચાલો સારું મને કે આ ઇલેક્શન કાર્ડ બાબતમાં મને આપેલું છે સારું કે તમારો ફોટો નથી હા નથી તમારો ફોટો પાડવાનો છે તમે કોઈ પાડી લે આમ કરે હું ભરે ચાલ પાડી લે કયું અંદર પણ મને જરા કે એટલું જ પુરાવો આપી દે ભારત સરકારનું ઇલેક્શન છે કે કોનું ભારત સરકારનો પુરાવો બતાવી દે ઇલેક્શન ભારત સરકારનું છે એટલું જ મને પુરાવો બતાવી દે એટલું જ મેં પૂછ્યું ભારત સરકારનો વિરોધી નથી ભારત સરકારનું છે તો ફોટો પાડી લો પણ જરા પુરાવો બતાવી દો ભારત સરકારનું છે ઇલેક્શન એ તો કેન્દ્રનું છે રાજ્યનું છે જિલ્લાનું છે મ્યુનિસિપાલિટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એનું ઇલેક્શન છે એ તો પંચાયતની છે એની સંસ્થા છે લોકસભા સંસ્થા છે રાજ્યસભા સંસ્થા છે મ્યુનિસિપાલિટી તાલુકા પંચાયત બધી સંસ્થાઓ છે એ સંસ્થાની મુદત 4/1969 પૂરી થઈ ગઈ એફજી એન્ડરસન બોલે છે હું નથી બોલતો લેન્ડ ઓવર રૂલ્સ ની પાના નંબર 418 એ કોણ લખવા ગયો તમે નથી માને તમે નથી માનતા અમે થોડા બળજબરી કરીએ પણ હવે કુદરતી ક્રમ આવેલો છે કોઈ હારશે કે નહીં આ સમય પાકી ચૂકેલો છે કોઈ છટકવા નહીં દે તમે જાત જાતના કર્મો અપનાવશો બધી જ નીતિ અપનાવશો પણ આ મૂળ બીજનો બિયારો છે ऐसी मूળ બીજ પડતો નહીં જાત જીવ અને મૂળ બીજ તે આખર મૂળ બીજ આ કોઈ દિવસ પાછો નહીં પડે આ દાદાના નજરમાં છે એટલા આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદેશ સમાજ તરીકે દાદાએ આપણને આ નામ આપ્યું છે અને આપણું શરીર ચોખ્ખું રાખવાનું છે તો જ આપણે આવનાર પરિસ્થિતિમાંથી આપણો પરિવારની અંદરમાં કોઈ પણ આવનાર પરિસ્થિતિમાંથી આપણને બચાવશે એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધું જ ડિક્લેરેશન વિવિગીરીએ કરી દીધું રાષ્ટ્રપતિએ કે સર્વોપરી આમાં સ્પષ્ટ લખેલું છે શું લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત એટલે એસી એન્ટીક્રાઇસ્ટ એટલે ANTE આઈ નથી આઈ એટલે એન્ટી જે બોલે છે ને વિરોધી થાય છે પણ ઈ આ તો બહુ હોશિયાર અંગ્રેજીમાં આપણો તો એટલો અંગ્રેજી પાકું નથી પણ આ જે શું છે ઈસુ ખ્રિસ્ત પહેલાના અને ધ રજિસ્ટ્રેશન બોર્ડ કોણ છે દાદા ખુદ છે ધ રજિસ્ટ્રેશન બોર્ડ અને કન્સિલેશન સમિતિ એ 18 ની અંદરમાં આવે છે 17-18 યુકે અનુસંધાનમાં 368 ધ રજિસ્ટ્રેશન બોર્ડ દાદા ખુદ છે અને એ જનરલ સ્ટેમ્પ છે ઓરિજિનલ છે એ અને એના પરથી આ બધા દસ્તાવેજો બનેલા છે કયા આ અને એનું માધ્યમ આ છે એક માધ્યમના રૂપમાં છે ઓરિજિનલ તો દાદા છે મૂળ છે એ છે ને પેલા કહે છે ઓરિજિનલ દસ્તાવેજ અત્યારે તો માણસનો દસ્તાવેજ શું છે ખબર નથી પડતો એક પેલા વિડીયો પણ બતાવતો એક જણ આ ઓરિજિનલ દસ્તાવેજ છે અને સાદા કાગળને એમ બતાવ્યું એને આવું આ ઓરિજિનલ દસ્તાવેજ છે આ જ્યુડિશિયલ દસ્તાવેજ છે એમ બોલે મેં વિડીયો પર જોઈ લો એની વાત કરું પણ ઓરિજિનલ શું છે આ પણ ઓરિજિનલ કેવી રીતના દાદાએ પુરવાર કરી છે કે ઓરિજિનલ છે આ ઓરિજિનલ છે પુરુષ બનો રૂલિંગ લેવલનો આ ઓનર છે એના પરથી 2 જોડાનો રૂલિંગ લેવલ 400 સેશન ધણી ધનિયાણીનું છે કે નહીં રેવન્યુ સ્ટેમ્પ કોને છે બાયની છે પણ કર્મ 1 મિલિયન થકી તારને અધ્યાભિષેક કરી દીધા ધરતી પર આવે છે દીકરો દીકરી એ બનનાર કોનો છે એનો ઓનર છે દેશના દેહ રૂલિંગ વ્યવહાર પછી કમર ભૂમિકા કોને છે બાયની છે પણ દેશના દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર દાદાએ પુરવાર કર્યું છે એટલે 64 ફૂટનો બંદર છે
એમાં 142 ડેલિગેટ એ દાદા લંડન નથી ગયા, અમેરિકા નથી ગયા, પણ દાદા કર્મ આખા વિશ્વ જગતની અંદરમાં ધરી ફેરવી છે. એટલે કે એમાં 64 ધરી રાષ્ટ્રો, ધરી કોને કહેવાય? સ્વસ્થ ને બિંદુ ને ધરી કહેવાય, રાષ્ટ્ર માતા પિતા કહેવાય. 142 ડેલિગેટ છે, પ્રથમ પુરુષ એસી કોર્ટસીથી દાદા 4 એટલે આ 4 દળ, 4 શિવ શાસન અને 2 છે 142 ની અંદરમાં 2 માતા પિતા. એટલે કવરિંગ ઓલ પાર્ટ શબ્દ લખેલું છે. એન એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન, તાજનો ઓનરનો વ્યવહારનો માલિક ગણી. એટલે કવરિંગ ઓલ પાર્ટ શબ્દ વર્ડ એટલે વિશ્વના દરેક ભાગોના અન્યતમ મહાપુરુષ. એટલે એની અંદર આખું વિશ્વ આવી ગયું. એટલે હું કેવી રીતે આવ્યો? માતા પિતા કર્મયોગ એટલે લખવામાં આવે છે માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કામજી. તો એ કવરિંગ ઓલ પાર્ટ શબ્દની અંદર દાદા પોતે પોતાનો શરીર દેહ વાપર હિસાબ અણુપરમાણુ હૃદયનો હિસાબ દાદાએ બતાવ્યો છે. અને તે પ્રમાણે પુરુષનો બાયનો રૂલિંગ વ્યવહારનો ઓનર છે. દેશનો દહીં, ધરતી માતાનો ઓનર નથી કહ્યો, સૂર્યચંદ્રનો ઓનર નથી કહ્યો, દાદાએ દેશનો દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર છે. એટલે જે પુરુષ બાયનો જે કર્મયોગ મિલન થકી દીકરો દીકરી આવે છે, દાદાએ પુરવાર કરી શકે મારું છે. એટલે દાદાને 122 રૂપિયા 8 MB આપવામાં આવે છે, જે દસ્તાવેજી પુરાવા છે. અને દસ્તાવેજી પુરાવાના રૂપમાં આ બધું વાંચી જશો ના ખબર પડશે. આમાં મટીરિયલ શબ્દ લખેલો છે. આની અંદર બધું જ લખ્યું, વિશ્વ કે મહાન આધ્યાત્મિક પવિત્ર શાંતિ કે लिए आध्यात्मिक विश्व करंसी कोड आधारे आध्यात्मिक कोड करंसी છે, રેવન્યુ ટિકિટ છે, સર્વિસ ટિકિટ છે, પોસ્ટેજ ટિકિટ છે, ક્રાઉન તાજ છે, વેરિયસ ટાઈપની ટિકિટો છે, જનરલ સ્ટેમ્પ છે. એ કોનું છે? એ સર્વોપરી પાવર્સ કોણ છે? એ કે ગવર્મેન્ટ ઓફ ક્રાઉન ઓફ इंडिया, विश्व व्यवहार का महान धरी राष्ट्र 64 142 डेलीगेट એ સર્વોપરી છે. પણ એ બાબતની અંદર સર્વોપરી દાદાએ કેવી રીતે પુરવાર કર્યું એ પણ જુઓ. અને દાદાનો નામનો એ પ્રમાણે ચેક આપવામાં આવે છે. આ જે મટીરિયલ, આ જે દસ્તાવેજો છે, એ દસ્તાવેજી પુરાવાની અંદરમાં કયા કયા દસ્તાવેજ મૂક્યા છે, એનું ટોટલ કેટલું થાય છે, શું શું મૂકવામાં આવ્યું છે. એટલે જે તે સમયની અંદરમાં અંગ્રેજ સમયના આ ડોક્યુમેન્ટ સહિત આ કેટલાનો છે? 4 આના. એવી રીતે SPI 2 સ્ટાર્સ જે રૂલિંગ વ્યવહારમાં જે મૂકવામાં આવે છે, આ દસ્તાવેજી પુરાવા મૂક્યા છે દાદાએ. પછી આ જે કરન્સી મૂકવામાં આવી છે, પુરુષની કરન્સી, બાયની કરન્સી. પછી નયા પૈસાના પૈસા આ પ્રમાણે મૂકવામાં આવે છે. આ એવિડન્સની અંદરમાં જે ડોક્યુમેન્ટ એવિડન્સ છે એમાં આ પુરાવા છે. એનો કેટલે આ ટોટલ એની જે વેલ્યુ થાય છે, કિંમત થાય છે, કેટલા થાય છે? 122 રૂપિયા 8 MP. અને આ અર્થમટેરિયલની અંદરમાં દાદાનો જે છે આ ચેક નંબર 307 658 અને 65 ની અંદરમાં 29 મે 1961 ની અંદરમાં દાદાને ચેક આપવામાં આવ્યો. કોણે આપ્યો? જે 64 ધરી રાષ્ટ્રો 142 ડેલિગેટ્સના જે એલિઝાબેથ એમણે આ પુરવાર કરી છે. એટલે તમે તમારો છે, તમે પુરવાર કરનાર, તમે માલિક છો, તો તમે લઈ લો. તો શાના માટે આ ચેક મૂક્યો છે? આ એવિડન્સ રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, ચલણી નાણું છે, જે કંઈક છે આ કોનું છે અને એની કિંમત કેટલી થાય છે? 122 રૂપિયા 8 MP. આ MP એટલે 9 પૈસે. એમાં લખવામાં આવે છે કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટ ઓફ ઇન્ડિયા, જે સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા વ્યવહાર, ઇન્ડિયાનો વ્યવહાર, કોઈન્સ ચલણ ચલણી નાણાંનો વ્યવહાર, ઓફ ઇન્ડિયાનો વ્યવહાર, ક્રાઉન તાજ મુગટ ઓફ ઇન્ડિયાનો વ્યવહાર, કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટ વ્યવહારના આધારે સ્થાવર જંગમ માલ મિલકત કુલ સંપત્તિ અસંખ્ય ધાતુ જંત્રી કણ તથા પાયના તથા પૈસાનો હિસાબ ચેકનો અર્થ થાય છે, વ્યવહારનો અર્થ થાય છે ચેક. તો આ પ્રમાણે તમે ચેકનો વ્યવહાર મતલબની અંદરમાં જે વ્યવહાર કોનો છે? એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો છે. અને એનો દસ્તાવેજી પુરાવા આ પ્રમાણે છે. આ દસ્તાવેજી પુરાવા તો આમાં જે આપવામાં આવે છે, નેશનલ એન્ડ ગ્રીનલેન્ડ બેંક લિમિટેડ, લોઈડ બ્રાન્ચ, 10 પાર્લામેન્ટ સ્ટ્રીટ, ન્યૂ દિલ્હીની અંદરમાં પે ઓફિસર પછી શ્રી M કેસરીસિંહ કુંવર ઓર ઓર્ડર ₹122 and 8
ઓનલી એનપી 8 ઓનલી એ પ્રમાણે 122 રૂપિયા અને 8 એનપી નો એસી એન્ડ કંપની એટલે કે આ જે છે એસી પેઇઝ ઓનલી એટલે કે એમને અદા કરો. એમના ખાતાની અંદરમાં એન્ડ કંપની એટલે કે જેનો છે આનો માલિક છે એ માલિક તો પુરવાર થયો, પણ આ દેશને દેહ રૂલિંગ વ્યવહાર આખા સૃષ્ટિ પર પુરુષ બાયનો રૂલિંગ વ્યવહારનો દીકરો દીકરી જે આવે છે આત્મહત્યા ધાતુધન સંપત્તિ મોવેબલ ઇમોવેબલ પ્રોપર્ટી એ દાદાની છે. કેમ કે વનપી કરન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત જે છે ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 4 સેવ શાસન સત્ય થકી જે છે દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે અને ધાન્ય કણી થકી દેહનો એટલે દેશને દેહ રૂલિંગ વ્યવહાર ચલાવનાર તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ઓનર છે. જ્યારે 2 થી માંડીને 500 સુધીનો જે દરનું છે એમાં પ્રોમિસ વચન છે અને એની અંદરમાં 9 14 પાસા જે તે સમયની અંદરમાં પહેલા 9 હતી પછી 14 થઈ 15 થઈ 16 થઈ 17 થઈ અત્યારે અંગ્રેજી સાથે. તો એ ભાષા વડે જે કંઈક ઉત્પન્ન ઉત્પત્તિ આત્મહત્યા ધાતુ ધન સંપત્તિ જે કંઈક ઉપયોગ કરે છે એ નાગરિક છે. એ નાગરિક અદા કરવું પડશે અને દેશાંતર કિયા જાયગા, દેશ છોડીને જવું પડશે. તો આની અંદરમાં એ જ આપવામાં આવ્યું છે કે 122 રૂપિયાના 8 એપી મતલબની અંદરમાં 1 રૂપિયાની કરન્સી પૈસા નયા પૈસા જનરલ ટેમ્પો છે. આ દસ્તાવેજો છે કોના છે? એસી કોર કેસીસી દાદાનો છે. તો એમાં જે લખ્યું છે કે જે કંઈક આત્મહત્યા ધાતુધન સંપત્તિ મોવેબલ ઇમોવેબલ પ્રોપર્ટી છે કોની છે? તમારી છે. તમે લઈ લો. દાદા આ ચેક લીધો છે, મારું છે, પુરવાર થયો છે. દાદા વિશ્વ જગતની અંદરમાં પોતે પુરવાર થયો છે કે જે લેવાનું છે, જે કંઈક બનાવનાર છે, જે કંઈક આત્મહત્યા ધાતુધન સંપત્તિ મારું છે તો મારે ખાતે એ પ્રમાણે દાદાના નામનો ચેક મોકલ્યો છે અને એ 29 મે 1961 ના રોજ એ પ્રમાણે આ પુરવાર થયો છે. અને જે બીજા છે વીવી ગીરી આપણે ત્યાં જે રાષ્ટ્રપતિ થઈ ગયા એને પણ સ્પષ્ટતા થયેલી છે. એમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સર્વોપરી 9/61 યુકે અનુસંધાનની અંદરમાં 8/1/69 એમણે પણ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. અને આ જે રાષ્ટ્રપતિ ડિક્લેરેશન કર્યું છે એની અંદરમાં કોઈને પણ વાંધો વચકો હોય અને રાષ્ટ્રપતિ કરતા સુપિરિયર હોય તો એ પૂછે, રાષ્ટ્રપતિ કરતા ઉપરી હોય તો પૂછે કે બધા રાષ્ટ્રપતિના જ્યુડિશિયલી બધા રાષ્ટ્રપતિના અંડરમાં આવે છે, પણ રાષ્ટ્રપતિના આપણે અંડરમાં આ સમાજ નથી આવતો. કે જે કંઈક છે ઇલેક્શન થકી બનેલો છે હિન્દુ જે કોડો છે એ બધા કોડના લેબર છે, આપણો નથી. નેચરલ લેવલ તો કમ્યુનિટી કોર્ડિનેટર ફ્રોમ લેબરનો નથી એ વરિષ્ઠ. માટે કરીને જે હિન્દુ છે જે આદિવાસી છે એ આદિવાસીને સીઆરપીસી સીપીસી નોબલ એજન્ડા કાયદા કાનૂન સારદા બિલ લાગુ પડતું નથી. આ ઇન્ટરનેશનલ એની અંદર જ્યારે થયેલી છે 9મી ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન તરીકે ઉજવણી કરવામાં આવે. શા માટે ઉજવણી કરવામાં આવે છે પણ આપણે જાણતા નથી. હું દેશનો માલિક છું આમ કરી કૂદકા મારે છે, પીને પછી લટાર મારે છે, પડે છે, મરે પણ છે. છે જ નહીં અહીંયા આ થયેલું ને અત્યારે 9મી ઓગસ્ટે. આ શીખવાડો તમે આદિવાસીનો તમે વારસાઈ એ પ્રમાણે બગાડવા માંગો છો. તમે શું કરો છો? જે 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન તરીકે જે ઉજવણી કરવામાં આવે છે એ મૂળ આદિજાતિ નેચરલ એવન્યુ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર છે. એનો પોતે પોતાનો વારસાઈની અંદરમાં આપણે પુરવાર કરવાનું છે કે આપણે કોણ છે. ત્યાં પેલો લહેંગા કરી કૂદકા મારી પી કરી નાચવાનું ભાઈ આ ધંધા કરવા બેઠા છો. એટલે તમે શું કરો છો? વિશ્વ શાંતિ માટે રાહ કરે છે અને આપણને પવિત્ર કુદરતી રાહ રસ્તો આપણને બતાવે છે કે તે રાસ્તે ચાલો. અને હું માલિક છું, દેશનો માલિક છું એમ કે છે. તું તારા શરીરે પહેલા માલિક બન, પછી બીજાને વાત કર. અને માલિક હશે તો ઘરનો માલિક હોય તો ઘર ભાડું ભર, પછી તું ભરવા જ ને માલિક ક્યાંથી થઈ ગયો? અત્યારે કોઈ પણ સાધન હોય તો દરેક પ્રકારના ટેક્સ લાગે છે. હવે તો નવી ગાડી લેવો તો 18% જીએસટી લાગી થઈ ગયો. અને ગઈ તો ટેક્સ લાગશે. ટેક્સ હકે દેશ ચલાવવો છે 50% તો પેન્શનરોમાં ચૂકવાઈ જશે. તો બાકીની અંદરમાં અત્યારે ચાલુ રૂલિંગ લેવલની અંદર પગાર ક્યાંથી કાઢવો? આ ગેરંટી આપી ઉત્પત્તિ પર ગ્રાન્ટમાં નાણાં છાપ કર્યા. પેલા તો રિઝર્વ બેંક ની અંદર સ્ટાર વાળો મને કહેતો હતો કેટલા નાણાં બાકી છે, ઉધાર કેટલા છે, અત્યારે રિઝર્વ બેંક છાપી દે. મેં કોઈ ગાંડો છું? આ નાણું હમણાં છપાઈ જાય, દીકરો દીકરી હમણાં આવી જાય, પરિપક્વ તો સમય થાય દીકરો દીકરીમાં અને એનું ઉંમર લાયક થાય ત્યારે થાય ને એનું સમય મર્યાદા છે 64 ને 46 ત્યાં સુધી દીકરો દીકરી આપે ગમે તેમ નાણું છપાય કે
આ નાણાંનું ભંડાર જુઓ ને, બસ બોલી દેશે. હું તો સ્ટાર વાળો, આ બહુ જાણકાર, બુદ્ધિનો બારદાન છે. તમને કઈ અજ્ઞાન નથી. તમે ક્યાંથી આવે તો ત્યારે ખુલાસો કરે. તમે માના ઘરમાં કેટલા દિવસ રહ્યા તે ખોટું એ પણ નથી આવતું. તારા 5% કેવી રીતે પ્રમાણ બતાવી દે, ખુલાસો કરશે કે? એટલે કે છે મેં 24 કલાકની અંદર 21,600 શ્વાસ લઉં છું. મેં કહ્યું ઉઠે ત્યારે, બેસી ત્યારે, કામ કરે ત્યારે એકલો સરખો શ્વાસ ચાલે કે એ તો નહીં ખબર. તો શું કરે મને હોશિયારી મારે છે? હોશિયારી શું કરે મારે છે? હું બહુ જાણું છું. એમ બંધનની અંદરમાં પોતે હૃદય પુરવાર કર્યું છે. બેઠક 12 ઉઠક 18 સુવત 36 મૈથુન 64 એ પ્રમાણે આંગણ શ્વાસ ચાલે છે. અને એ બંધારણ તો શરીર બંધારણનું છે, નથી કે બહારનું. એ પોતે આપણને કહી દે હું બહુ જાણું છું, 21,600 શ્વાસ 24 કલાકમાં લઈશું. પણ એ બંધન તમને ખબર છે? એ બંધન ખબર નથી. એક આંકડો આપી દીધો, બધા ચોપડાની અંદરમાં છે. એક મુદ્દો આવ્યો, બધા કે છે કે બધું મેં બનાવ્યું, આ બધું મેં બનાવ્યું. બધા દરેકમાં આપણે કોઈના વિરોધી નથી, પણ એની વાત છે અને એનો ખુલાસો કરી આપણે સમજવા માંગીએ છીએ. મને થોડી ખબર નથી એટલે આપણે સમજવા માંગીએ છીએ. એ કહે છે વર્ષના દિવસે કેટલા અંગ્રેજોના, બોલજો કે થોડું, અંગ્રેજોના દિવસે કેટલા, વર્ષના કેટલા દિવસ? 365. પછી હિન્દુના કેટલા? 360. પછી પારસીના કેટલા? 365. પછી મુસલમાનના કેટલા? 354. સાચો કયો દિવસ? આ તો એક જ છે ને, આ સૂર્ય અને ચંદ્ર એક જ છે ને. તો આના બંધારણનું તમને ખબર નથી તો કેવી રીતે બનાવ્યું? જોબ તે કર્યો 4 + 4 = 8. એ જવું છે કે નહીં? તો આની અંદર પેલો કહે છે 365 દિવસ, પેલે કહે છે 365 દિવસ, એ કહે છે 354 દિવસનું વર્ષ, એ કહે છે 360 દિવસનું વર્ષ. દાદાએ બધાને ખોટા પાડ્યા. સાચું શું છે? સાચા અંદરમાં તમે જોઈ લેજો. આ ચંદ્ર આધારિત ની અંદર પૂનમ દર સુદ ની અંદરમાં 15 દિવસે પૂનમ આવે છે અને પછી વધ ની અંદર 15 દિવસે અમાસ. એટલે 15 30 દિવસે સુદ ને વધ ને પ્રમાણે એવો પ્રમાણે ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ જાય તો કારતક માગસર એટલે આપણો ચંદ્ર પણ છે. ગુજરાતી મહિના નથી જોવાના, એ આપણે જોવાનું ફરક શરીર પર જોવાનું છે. આ શરીર પરથી જ બધું પડેલું છે, બીજું નથી. પણ આને ઓળખો. આ વિશ્વ જગત ની અંદરમાં કોઈ ઓળખ નથી કરી, એટલા માટે ખુલાસો કરવો પડશે. મેં બનાવી પણ આ બંધારણ તમે જાણતા નથી. બનાય કેવી રીતે? પાણી કઈ મીઠાકાશ સૂર્યચંદ્ર તારા બધું છે, પશુ પંખી ઢોર ઢાકર જીવ મનુષ્ય તમે બનાવ્યા. અને બંધારણ નો પહેલા ખુલાસો કરો ને. તો દાદાએ પુરવાર કર્યું છે 15 દિવસનું સુદ ને 15 દિવસનો વધ એટલે 30 દિવસનો મહિનો. 12 મહિનાનો જે 12 મહિનાનો 1 વર્ષ અને એની અંદર 12 તારીખ 36 તો 360 દિવસ થાય ને દર ત્રીજા વર્ષે એક અધિક માસ ઉમેરે છે કે નહીં? ગુજરાતી મહિનાની અંદર ઉમેરે છે કે નહીં? તો 30 દિવસ ફાળો. એક વર્ષની અંદરમાં 10, બીજા વર્ષની અંદરમાં 10 એટલે 20 થયા, ત્રીજા વર્ષની અંદરમાં 10 એટલે 30 થયા. તો 360 + 10 ગણો તો 370 દિવસનું વર્ષ થાય છે. આ દાદાએ પુરવાર કર્યું છે. અને એની અંદરમાં કર્મયોગ મિલનની એક પરફેક્ટ બતાવી દીધું છે 23,680 ભાગ્યા 64. મોબાઈલમાં જોઈ લેજો, કદાચ ખોટું હોય તો કહી દેજો. હકે 23,680 ભાગ્યા 64. 64 વર્ષની યુવાની ને 64 ધની રાષ્ટ્ર, એને કે 64 શ્વાસનું બંધારણ એ શરીર પર દાદાએ લીધું છે. તો કર્મયોગ મિલન યજ્ઞની અંદરમાં કેટલા કરવાના? જીવનની અંદરમાં 23,680 સીધી જ વાત કરું છું. તો 23,680 કર્મયોગ ભાગ્યા 64. 64 ની યુવાની ને 64 વર્ષ સુધી તો કરો 370 દિવસ આવશે. તો દાદા એ પ્રમાણે શ્વાસોશ્વાસ પર તો લીધું છે. સતયુગ 43 દ્વાપરયુગ કળિયુગ એ પણ શ્વાસોશ્વાસ પર લીધેલું છે. 21,600 શ્વાસ એક દિવસમાં. બે નો ભેગા થાય પુરુષ બાયના તો 43,200 થાય. એને 10 ગુણો 10 ના શા માટે? તો 10 ની અંદર 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય એટલે 10 ગુણાકાર કરો 4,32,000. તો એની અંદરમાં આ દીકરો દીકરી હશે એટલે બંધારણ દેખાડી દીધું. તો 4,32,000 બરાબર એક ભગવાન. સતયુગમાં 4 ભગવાન, મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, નૃસિંહ અવતાર.
વાળા અવતાર નૃસિંહ અવતાર, એક ભગવાનને 4,32,000 વર્ષ, તો 17,28,000 વર્ષ પહેલા સતયુગમાં થયું. તો સોનાનું ચરણ હતું, ચરણ પર જો આ બધું તો આ શરીર પર છે જ, એ આપણને ગેરમાર્ગે દોરેલા છે. જે નાણું છે, નાણું સામે હતું, સોનું હતું સતયુગની અંદરમાં. અને પછી દ્વાપર યુગ, ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગની અંદરમાં કોણ આવ્યું? વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર. આ 3 ભગવાન થઈ ગયા. એક ભગવાનના 4,32,000 વર્ષ, એટલે 12,96,000 વર્ષ થયા. તો એની અંદરમાં ચાંદીનું ચરણ હતું. પછી આવ્યો આપણે દ્વાપર યુગ. દ્વાપર યુગનો અર્થ શું થાય છે ખબર છે? પાછલા બાણે શિંગાડું કરવું એને દ્વાપર યુગ કહેવાય. આ શરીર પરની વાત કરું છું હું, અધર પેલો શું છે બધું નથી કહેતો, શોર્ટકટમાં લઉં છું. એટલે જે કહેવામાં આવે છે 2 ભગવાન થઈ ગયા. કયો ભગવાન? કૃષ્ણ અવતાર ને બૌદ્ધ અવતાર. એટલે એના 8,64,000 વર્ષ. પછી કળિયુગની અંદરમાં આવ્યો કાગદી કલંકી અવતાર, જેમાં પાપનો પાપ જ છે એમ કે છે, એટલે જૂઠું જ બોલે એને કળિયુગ કહેવાય. તો બધું ચાલે છે કે નહીં? કોઈ જાતિ બોલે છે? હું પૂછો રમણભાઈ, જરાક મારે પૈસાની જરૂર હતી, પણ ફતેહસિંહભાઈ પાસે વિશ્વાસ નથી, આપવું કે ના આપવું, નહીં આપશે શું કરે? હોય તો ના પાડવું પડશે, એવું કરવું પડે કે આનો વિશ્વાસ નથી. એમ આપણા દિલમાં છે, મારી જોડે છે, પણ આ કળિયુગ આવી ગયેલો છે એ ટાઈપનું કળિયુગ એ પ્રમાણે છે. એટલે આપણે આ બધું જાણવું છે. તો આ જે છે 10 ભગવાનો થાય. એક ભગવાનમાં 4,32,000 વર્ષ, તો એની અંદરમાં 10 ભગવાન થાય તો 43,20,000 વર્ષ. તો 43,20,000 વર્ષની અંદરમાં એક ચક્ર ચાલશે. એમાં 84 લાખની અંદરમાં જીવમાંથી એક યોનિમાંથી બીજા યોનિમાં જશો તો 43,20,000 વર્ષ થશે, તો ફરી પાછો મનુષ્ય અવતાર આવશે, એમ કહેવા માંગે છે. આ શાસ્ત્ર એમ કહેવા માંગે છે. મારે કેવું છે કે આ જે બિયારો છે ગુલમોહર છે, કે જે પછી એનો બિયારો પછી આજ આવે છે કે નહીં? બિયારો બદલાય કેમ છે? બિયારો બદલાઈ ન જેવો છે. તો દાદાએ આરતીની અંદરમાં તમે કહ્યું છે પિતા કરતા તું છે આદ્ય મધ્ય અંતે, સ્વ કરતા સર્જી ભવ સર્જી પિતું. પછી નીચે લખ્યું છે કોણે નક્કી કીધું ફરી મળે છે માનવ દેહ, કોણે નક્કી કીધું ફરી નહીં મળે માનવ દેહ? એનું પ્રત્યક્ષ પ્રમાણ કહું છું હું આજે. પિતુ સન્મુખી બાપનો જે હિસાબ, બાપનો જે હિસાબ આપ્યો છે, બાપને ઘરેથી આવે છે, બાપનો હિસાબ મેં આપ્યો છે. પિતુ સન્મુખી મેં હિસાબ કર્યો છે. એટલે બાપને ઘરેથી આવે છે, બાપે ઘરે જવા માટેનો મેં રસ્તો બતાવ્યો છે. હું આવી રીતે આવે છે ને બાપને ઘરે ગયેલો છું. એટલે દાદા કહે કે મારા કટાવણમાં આવજો. આ કટાવણ નહીં, મારું કટાવણ. તો કયા કટાવણમાં? બધાને તેડેલો છે. સમાજને નથી, નહીં એવું નથી, ના માનશો તમે. એ દાદાના રૂલિંગમાં વ્યવહારમાં જે હશે એ પિતૃજ પ્રકાશ ધાન્ય કણી દાદાની નજર પર થશે, નજરમાં જ હશે. એક જણા મને એવું કહેલું કે ન જાને जानकीनाथ कल क्या होने वाला है. जानकीनाथ એટલે રામે. તો અહીંના છે રે આપણે માંડવી પાસેના તાપી નદી પાસેના છે વજાખંડમાં. એને મને કહ્યું કે દાદા આવું કહેતા હતા, પુરાવા આપું ને મારી મેળે ના કરું. એટલે એને કહ્યું કે ન જાને जानकीनाथ कल क्या होने वाला है, लेकिन ये जानने वाला बैठा है कल क्या होने वाला है. દાદાએ કહ્યું કાલે શું થવાનું છે જાણવા વાળો બેઠો છે. जानकीनाथ નથી જાય પણ આ જાણવા વાળો બેઠેલો છે. એમ તો ઓળખી લો દાદાને. એમ વિશ્વ જગતની અંદરમાં એના માટે બધા જ ઠોકાઈ રહેલા છે, બધા જ ઠેકારે છે. 84 લાખ ફેરે નથી પડવાનું. દાદાએ પવિત્ર કુદરતી રાહ દેખાડેલો છે. જોઈ લેજો, પિતુ વાલામાને તારી લેજે, પિતુ વાલામાને હાદી લેજે, સ્વર્ગીય માટે હાદી લેજે, નરકી માટે ચડી ગયો દાદા હિસાબે, દાદા વાલામાને હિસાબે લેતું લેજે. આ ચોખ્ખું જ છે. આપણે આ પણ ચોખ્ખું રાખવું પડશે. નહીં તો પછી શું છે કે હું દાદાનો વાલો છું, બધું જ જાણું છું, એવું નથી. દાદાનો તો દરેક જીવ વાળો છે. દાદા કઈક ખાનારું પીનારો હશે ને એ પણ મારો છે. માછલા છે, ઘેટા છે, બકરા છે, બધું મારું જ છે. એમ કે દાદાએ કોઈ કહ્યું છે એની વાત કરું કે જીવ જંતુ પશુ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ કોને કહેવાય? આ ધરતી પરનું છે. અકસ્માતે ધાતુ ધન સંપત્તિનો ઓનર છે ને, તો પછી એનો ના કહેવાય કોને કહેવાય? તો મારે અત્યાર સુધીના અંદરમાં બધા આ લોકોએ ઘેટા ખાધા, બકરા ખાધા, મછલી ખાધી, બધું ખાઈ ગયા. એમનો દેશાંતર કિયા જાય એટલે દેશ નિકાલ કરવાનું થાય ત્યારે જતા જતા એમને કઈ દરિયાની અંદર ઊંઘો પાડતો છે. દાદાએ કહ્યું છે જે અત્યાર સુધી મારા માછલા બધું ખાધે છે. દાદાએ કહ્યું મારા માછલા, બકરી, ઘેટા, બકરા મારા ખાઈ ગયા છે.
દરેક જીવજંતુ છે ને એ પોતે પોતાનો અધિકાર છે ને જીવવાનો અધિકાર, તો બધો મારા ખાધા છે તે પ્રમાણે હવે તમને માછલા ખાઈ જશે એમ. એટલે દરિયાની અંદરમાં ઊંધો કઈ પાર છે, આટલે બધી દાખલા આપેલા છે. રિસેસ લઈએ. ચલો આપણે હવે થોડીક વાર પાણી બાણી